અહીંયા જે પણ વાયુના કણો છે આપણે દબાણ વધારીએ એટલે દ્રાવ્યતા વધી. હજી આપણે બીજી વાર થોડુંક હજી વધારે દબાણ વધારીએ એટલે વધારે હજુ વાયુના કણો અંદર દ્રાવ્ય થાય. હું પણ કંઈક ઇલેક્ટ્રિક કાર બનાવી દઉં કેમિકલથી ચાલતી આમ, ખબર પડી કે નહીં? આટલું સોડિયમ નાખી અને બીડીએ સળગે ઠૂઠું અંદર નાખો, ગાડી જાય રોકેટની જેમ. ઓસ્કર વિનિંગ અધિશોષણનું જોરદાર ઉદાહરણ. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને 12th સ્ટાન્ડર્ડ ચાલુ થઈ ગયું છે, સ્કૂલમાં ગોખાવી દીધેલું હશે, પણ એકચ્યુઅલીમાં સંવરસ શબ્દનો શું રિયલમાં અર્થ થાય ને એ કોઈ સમજાવતું નથી. ડ્રોપરથી 2-3 ટીપા આપણે HG મર્ક્યુરીના આની ઉપર આપણે પાડી દીધા છે ડ્રોપરથી એમ. હવે આપણે શું કરે છે નેક્સ્ટ, અત્યારે હું જે રીતે કરું છું એવી રીતે આમ કરી અને આમ હલાવી અને એને મિક્સ કરે છે. શું નીટની એક્ઝામ થઈ નહોતી ત્યારે મેં છોકરાઓને કીધું હતું કે ભાઈ આ હેનરી વાળો જે ટોપિક છે એના આધારિત બહુ જ મસ્ત ક્વેશ્ચન પૂછાય છે, નીટનું પેપર જોઈ લેજો. એક ક્વેશ્ચન આવ્યો હતો એવો, તો કિસી ભી ચીજ को भाई हल्के में मत लेना. सर તમારા જેવું કેમિસ્ટ્રી કોઈ ના ભણાવી શકે. યુ આર અ કિંગ ઓફ કેમિસ્ટ્રી. થેન્ક યુ. બરાબર. બટ आई डोंट वांट टू लाइक बी अ किंग, आई वांट टू बी किंग मेकर. कि दुनिया झुकती है झुकाने वाला चाहिए, बस वैसे ही बच्चे पढ़ते हैं पढ़ाने वाला चाहिए. એમ એક વસ્તુ આપણે સાબિત કરવાની છે કે ભાઈ જે પણ એવું કહેતા હોય કે ઓનલાઈન ભણીને માર્ક્સ આવે ને ભણી શકાય નહીં, એ બધાને આ ચેનલ એ વિડીયો દેખાડો એટલે ખબર પડે તમને. શું તમને બોર્ડ, ગુજકેટ અને નીટ જેવી એક્ઝામ માટે કેમિસ્ટ્રી સબ્જેક્ટ ડેન્જર, બોરિંગ અને હાર્ડ લાગે છે? અમારી ચેનલ પર કોમેન્ટ કરનારા તમારા જેવા હજારો વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે સર અમે આ મોટી સ્કૂલોમાં અને પ્રાઇવેટ કોચિંગ સેન્ટરોમાં 20,000, 25,000, 50,000, લાખ, 2 લાખ, 6 લાખ રૂપિયા ફીસ ભરીએ છીએ, છતાં પણ અમારા કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં માર્ક્સ આવતા નથી. પણ આના જ વિદ્યાર્થીઓ જ્યારે અમારી સાથે જોડાય છે તો આ જ બધા વિદ્યાર્થીઓના 80+, 90+, 95+ માર્ક્સ આવે છે. તો આટલા બધા વિદ્યાર્થીઓના આવા જોરદાર માર્ક્સ આવવાનું કોઈ એકમાત્ર કારણ હોય તો એ છે અમારી મહારથી બેચ. તો આ મહારથી બેચમાં તમને શું મળવાનું છે? તો આ મહારથી બેચમાં આપણે કેમિસ્ટ્રીમાં જે 2 ભાગ છે, થિયરી અને MCQ, તો થિયરી વાળા ભાગમાં આપણે 3 મોડલ લર્નિંગ મેથડ એપ્લાય કરીએ છીએ કે જેમાં સૌથી પહેલું મોડેલ છે એટ્રેક્ટિવ લર્નિંગ. કે આ એટ્રેક્ટિવ લર્નિંગ મોડેલમાં આપણે ટેક્સ્ટબુકમાં આપેલા દરેક કન્સેપ્ટને કલરફુલ PPT અને ઇમેજીસ દ્વારા તમને ડિટેલમાં ક્લિયર કરાવવામાં આવે છે. સેકન્ડ મોડેલ છે આપણું 3D એનિમેશન. ગુજરાતમાં એકમાત્ર આપણે એવા છીએ કે દરેક કન્સેપ્ટને 3D એનિમેશન દ્વારા સ્ટુડન્ટ્સને વિઝ્યુલાઇઝ કરાવીએ છીએ. ત્રીજું મોડેલ છે આપણું લાઈવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન, કે જે કન્સેપ્ટ તમને તમારી સામે લાઈવમાં તમને પરફોર્મ કરીને બતાવવામાં આવે છે. એના પછી સ્ટુડન્ટ્સની સૌથી મોટી ચિંતા, ટેન્શન વાળો ભાગ છે MCQ. તો MCQ વાળા ભાગને આપણે ટોટલ 4 ભાગમાં ડિવાઈડ કરેલો છે. એમાં સૌથી પહેલા તમને પ્રોવાઈડ કરવામાં આવશે નિંજા નોટ્સ. એમાં તમને ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરની કલરફુલ ટેકનિક અને ટ્રીક સાથેની નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. એના પછી લેવલ 1 ના જે MCQ છે એમાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે કોન્સેપ્ટ બૂસ્ટર, કે એમાં દરેક ચેપ્ટરના મોસ્ટ IMP સિલેક્ટેડ એવા ક્વેશ્ચન્સ આપણે કરીશું કે એટલા ક્વેશ્ચન્સ તમે કમ્પ્લીટ કરો એના પછી બોર્ડ, ગુજકેટ, નીટ લેવલના દરેક ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકશો. લેવલ 2 માં પ્રેક્ટિસ ઝોનમાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે છેલ્લા 15 થી 20 વર્ષના બોર્ડ અને ગુજકેટના બધા જ PYQs. હવે એનાથી ઉપરનું લેવલ 3 ની DPPમાં બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એવા JEE, નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામના હાર્ડ ક્વેશ્ચન્સ પણ તમને કરાવવામાં આવશે. હવે મહારથી નીટ બેચ જોઈન કરનારા વિદ્યાર્થીઓને આ બધાની સાથે 11th અને 12th સ્ટાન્ડર્ડ બંનેનું નીટ કરાવવામાં આવશે, જેમાં તમને 11th બંનેની નીટ નિંજા નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. એની સાથે છેલ્લા 36-37 વર્ષના નીટના બધા જ PYQs કરાવવામાં આવશે અને એનાથી પણ એક્સ્ટ્રા નીટ DPPs પણ તમને પ્રોવાઈડ કરી અને એ બધા જ ક્વેશ્ચન્સ પણ કરાવવામાં આવશે. બધું જ તમને મળશે એકદમ નોમિનલ પ્રાઇઝમાં. તો પ્લે સ્ટોર પરથી અમારી જ્ઞાનશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી આજે જ આ મહારથી બેચમાં જોડાઓ. તો હવે આજના સેશનમાં દ્રાવણો 12th સ્ટાન્ડર્ડનું બહુ જ મસ્ત, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, અને આ ચેપ્ટર આપણું એક એવું છે કે તમારી બોર્ડ એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી તમારે 2 માર્ક્સ, બરાબર, પ્લસ એક ક્વેશ્ચન 3 માર્ક્સનો, પ્લસ એક ક્વેશ્ચન 4 માર્ક્સનો,
પ્લસ તમારા આમાં મિનિમમ બરાબર 5 MCQ. આટલા માર્ક્સનું આપણું આ ચેપ્ટર છે. તો તમે ટોટલ કરશો એટલે 5 ને 5 10 ને 4 તમારા ટોટલ 14 માર્ક્સ. જો તો દ્રાવણો ચેપ્ટર આપણું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિકલ કેમિસ્ટ્રી એમાં ચેપ્ટર નંબર 1, 2 અને 3 ત્રણ ચેપ્ટર છે આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીના. એમાં ફિઝિકલ કેમિસ્ટ્રી તો ખબર પડે ને કે જેમાં તમારે તાપમાન, દબાણ, કદ, પ્રક્રિયા, સાંદ્રતા આવા બધા શબ્દો આવતા હશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમારું 11th સ્ટાન્ડર્ડનું તમે છેલ્લા 2 ચેપ્ટર તમે જોયા એટલે સમજી ગયા છો. અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમને 11th સ્ટાન્ડર્ડમાં માત્ર એક રેડોક્સ ચેપ્ટર હતું. 12th સ્ટાન્ડર્ડમાં તમારે એ પ્રકારના 2 ચેપ્ટર છે. તો અત્યારે આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં દ્રાવણો ચેપ્ટર એટલું મસ્ત, જો કે આ એક નહીં બધા જ ચેપ્ટર એટલા મસ્ત છે કે તમને રિયલમાં હવે એવી ફિલિંગ આવશે કે તમે સાયન્સમાં ભણો છો. તો સૌથી પહેલા દ્રાવણો ચેપ્ટરના 3 બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દો જોજો. જોવામાં જે શબ્દો એકદમ ઇઝી લાગતા હોય, તમારી સ્કૂલમાં આ ચેપ્ટર કદાચ ઘણાને સ્ટાર્ટ કરી પણ દીધું હશે, ઘણાને બાકી છે. તો જોજો એનો મતલબ રિયલમાં સમજાશે ત્યારે હવે આઈડિયા આવશે તમને. દ્રાવણ 2 કે તેથી વધારે ઘટકોના સમાંગ મિશ્રણને શબ્દ યુઝ કર્યો છે. સમાંગ મિશ્રણ 2 કે તેથી વધુ ઘટકો એટલે દ્રાવ્ય અને દ્રાવક, એ તો આપણને ખબર જ છે. સમાંગ મિશ્રણનો અર્થ અહીંયા એવો સમજવાનો છે કે તમે 2 પદાર્થને મિક્સ કરો છો તો 2 જુદા ના પડવા જોઈએ. આપણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી બેટા સ્ટાર્ટ કરીએ. લીંબુ શરબત, અત્યારે ઉનાળાનો ટાઈમ છે, બધાને લીંબુ શરબત તો બધા પીતા જોઈએ, એ તો બધાને બનાવતા પણ ઘણા બધાને આવડતું હશે. તો લીંબુ શરબત છે ને સમાંગ દ્રાવણ કહેવાય. એમાં તમે જોજો કે આપણે પાણી લઈએ છીએ એક વસ્તુ, લીંબુનો રસ નાખવાનો, ખાંડ નાખવાની, મીઠું નાખવાનું, પછી હજારે વધારે કોઈકને ટેસ્ટી બનાવવું હોય તો કંઈક નાના મોટા કંઈક અલગ ટાઈપના એના ટેસ્ટી કંઈક જીરું કે મસાલા પણ એડ કરતા હોય છે. તો 4-5 વસ્તુ આપણે એમાં એડ કરી, બરાબર મિક્સ કરી દીધું. હવે એ લીંબુ શરબતને તમે એવું થાય કે એક ગ્લાસમાં લીંબુ શરબત ભરી રાખેલો છે, 2-3 મિનિટ પછી, 5 મિનિટ પછી, 10 મિનિટ પછી તમે પીવો તો ઉપર એકદમ ખટાશવાળો ભાગ એકદમ ખાટું ખાટું લાગે, પછી વચ્ચે એકદમ ગળ્યું લાગે, નીચે એકદમ ખારું ખારું મીઠાવાળું લાગે. એક સમાંગ મિશ્રણ, એક સરખું. ઇંગ્લિશમાં વર્ડ છે યુનિફોર્મ. યુનિફોર્મ એટલે આપણે પહેરીએ યુનિફોર્મ નહીં, એકદમ સરખું, એક પરફેક્ટ, કે એમાં દરેકે દરેક ખાંડના અણુઓ, ખાંડના કણો, મીઠાના કણો, લીંબુના રસના કણો ગ્લાસના ઉપરવાળા ભાગમાં કે મધ્યવાળા ભાગમાં કે નીચેવાળા ભાગમાં દરેક જગ્યાએ એક સરખી રીતે વહેંચાયેલા હોય છે. એને કહે છે સમાંગ મિશ્રણ. આ એકદમ મેં સાદું ઉદાહરણ તમને આપ્યું. પછી અલગ અલગ એક્ઝામ્પલ આપણે આગળ જોઈશું. હવે દ્રાવક તો કે ઘટકોના સમાંગ મિશ્રણમાં જે વધારે પ્રમાણમાં જે દ્રવ્ય હાજર છે એને દ્રાવક કહે છે, અને અન્ય ઘટકો હવે જે વધ્યા એને દ્રાવ્ય છે ને. દ્રાવક સિવાયના એક અથવા વધારે ઘટકો હોય એને આપણે શું કહીએ છીએ? દ્રાવ્ય. આપણે લીંબુ શરબતનું એક્ઝામ્પલ જે હમણાં લીધું તો એમાં જ આપણે આગળ વધીએ લીંબુ શરબતમાં જ. તો લીંબુ શરબતમાં આપણે જોઈશું તો પાણી છે ને બેટા એ આપણો દ્રાવક કહેવાય. પછી મીઠું દ્રાવ્ય, પછી ખાંડ દ્રાવ્ય, લીંબુનો રસ દ્રાવ્ય, પછી તમે લીંબુ સિકંજી સોડા બોડા હાથે બનાવવા માટે તમે જે વધારાનો મસાલો, જીરું જે પણ કંઈ નાખો છો એ બધું પણ દ્રાવ્ય. તો સૌથી વધારે જથ્થામાં, અને જોજો અહીંયા આપણી બુકમાં એટલું બધું ડિટેલ નથી આપેલું, બટ સમજાવવા માટે કહું છું તમને કે હંમેશા કોઈ પણ દ્રાવણ છે ને એમાં દ્રાવક તો એક જ હોય. સમજાય છે? દ્રાવ્ય ઘણા બધા હોઈ શકે છે. આપણે નાના હતા ત્યારે આવું સાંભળેલું છે, ખબર છે કે એક નગર હતું કે આમ હતું તેમ હતું, એક રાજ્ય હતું, એનો એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી. એક રાજા હતો એને 3 રાણીઓ હતી. એક રાજા હતો એને 100 રાણીઓ હતી. તો રાજા એક, દ્રાવક એક, દ્રાવ્ય વધારે હોઈ શકે છે. તો આવું આપણે સાંભળેલું છે કે નહીં? ઊંધું સાંભળેલું છે? એવું બોલાય પણ નહીં આપણે, રાઈટ? બટ કહેવાનું જસ્ટ સમજાવવા માટે અર્થ છે કે એવું હોય જ નહીં ને. સમજાય કે ના સમજ્યા? દ્રાવ્ય એક હોય અને 4 દ્રાવક હોય એવું શક્ય છે નહીં. તો હંમેશા દ્રાવક યાદ રાખવાનું કેટલા હોય? એક જ હોય. દ્રાવ્ય અલગ અલગ વધારે હોઈ શકે છે. બીજી વસ્તુ કે ફાઇનલ છેલ્લું તમારું જે દ્રાવણ બનશે ને, દ્રાવણ એ દ્રાવકની અવસ્થા ઉપર આધાર રાખે. એટલે કે દ્રાવક ઘન, પ્રવાહી કે વાયુ શું છે? લીંબુ શરબત આપણે બનાવ્યું એમાં દ્રાવક કોણ હતો બેટા? પાણી. પાણી શું છે આપણો? દ્રાવક. તો તમે એમાં મીઠું કયા સ્વરૂપે નાખ્યું? તો કે ઘન સ્વરૂપે છે. ખાંડ કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. જીરું જે નાખો છો એ ઘન સ્વરૂપે છે.
તો છેલ્લું જે મિશ્રણ બન્યું એ મિશ્રણ તમે ચાવો છો કે પીવો છો? પીવીએ છીએ. મતલબ કે એ પ્રવાહી સ્વરૂપે છે. અર્થ સમજાય છે? બીજું આપણે રૂટીન લાઈફમાં આપણા ઘરે એક એક્ઝામ્પલ કાયમ જોઈએ છીએ. એક્ઝામ્પલ આપું. તમારા બધાના મમ્મી, બેન, ભાભી, કાકી કોઈ પણ રોટલીનો જે લોટ બાંધે છે એ પણ એક પ્રકારના દ્રાવણનું ઉદાહરણ છે. આપણે આટલા વર્ષોથી આ ચેપ્ટર ના ભણ્યા હોઈએ એટલે આપણા મગજમાં એવું ફિટ થઈ ગયું હોય કે દ્રાવણ એટલે પ્રવાહી સ્વરૂપે. નહીં ભાઈ, આપણી બુકમાં આવશે હવે આગળ. અહીંયા તમે જોશો ટેક્સ્ટ બુકમાં પહેલું જ ટેબલ છે કે દ્રાવણના પ્રકાર વાયુ, પ્રવાહી અને ઘન ત્રણ સ્વરૂપે દ્રાવણ હોય છે. તો આપણા મમ્મી જે લોટ બાંધે છે રોટલી બનાવવા માટે એના માટે, તો લોટ કયા સ્વરૂપે છે? ઘઉંનો લોટ છે, એ ઘઉંનો લોટ હોય. કદાચ પૂરી માટે લોટ બાંધે છે, બાજરીનો રોટલા બનાવવા માટે લોટ બાંધે છે, કઈ પણ વસ્તુ માટે લોટ બાંધે છે. બરાબર? તો લોટ આપણો ઘન સ્વરૂપે, એમાં અંદર આપણે લોટ બાંધવા માટે મમ્મી પાણી નાખે, પછી ઓઇલ તેલ નાખવાના છે, મીઠું નાખે છે. બરાબર? પછી કદાચ તીખી ભાખરી કે એવું કંઈ પણ બનાવવું છે તીખી, તો એમાં હળદર, મીઠું, મરચું, થોડા જીરું નાખે, અમુક તલ નાખે છે, જે પણ કંઈક નાખીએ છીએ આપણે. પણ કહેવાનો મતલબ એવો છે કે ફાઇનલ છેલ્લું જે દ્રાવણ બને છે, આખો લોટનો જે પિંડો કહેવાય, લોટનો પિંડ જે બને છે એ ઘન સ્વરૂપે છે. કેમ કે એમાં મેજોરિટી વધારે પ્રમાણમાં કોણ છે? ઘઉંનો લોટ. અને ઘઉંનો લોટ કયા સ્વરૂપે છે? સમજાયું કે ના સમજાયું? હા, બનાવતા ના આવડતું હોય તમારામાંથી અમુક ગર્લ્સને અને શરૂઆતમાં શીખતા હોય અને પાણી વધારે થઈ ગયું ને આમ બધું રગડા જેવું થઈ જાય, એ અલગ વસ્તુ છે. રાઈટ? મારા ઘરની જ વાત કરું ત્યારે મારા એકવાર એક કેસ મારા મમ્મીનો છે ને એક કેસ મારા વાઈફનો છે. એમને મારા મમ્મીએ બહુ ટાઈમ પહેલાં ક્યાંક જોયું હશે કે ભાઈ આવી રીતે પેંડા બનાવે. યુટ્યુબ તો હતું નહીં, કોઈક સાથે વાતચીત કરી ક્યાંક બુકમાંથી આપણે પણ ઘરે કે પેંડા બનાવીએ. તો પેંડા બનાવવા માટે દૂધ બરાબર ઉકાળ્યું, ગરમ કર્યું, એટલું બધું ઉકાળ્યું, પછી કંઈક એની પ્રોસેસ કરવાની છે, મને નથી આવડતી. પણ એવું થાય કે ભાઈ એ સમજો કે નાની નાની સાઇઝના આપણે પેંડા વાળવા છે, તો પેંડા બનાવીને પછી મૂકે ઠરે એટલે સરસ આમ પેંડા આપણને ખબર છે ઘન સ્વરૂપે હોય. પણ મમ્મીએ કેટલી બધી માથાકૂટ કરી, પણ આમ એકદમ જેલ, લિક્વિડ પ્રવાહી રબડી જેવું છે. દૂધનો આપણે દૂધપાક બનાવ્યો હોય કે બાસુંદી રબડી કેવી હોય એવું જ રહે. ગમે તેટલો ટ્રાય કરે ને પણ આમ જામે જ નહીં. આમ ખબર પડી પછી ફ્રીજમાં મૂક્યું તોય જામે નહીં. પછી અમે બધા પેંડા ખાધા નહીં, પેંડા પીધા. સમજાય છે? મને કે મમ્મી પેંડા લાવો ત્યારે, એટલે ખૂટવાડું તો ખરું ઘરે, એટલે આમાં રકાબીમાં નાખીને કાં તો વાટકામાંથી પેંડા પીધા બધાએ અમે લોકોએ. ચાલ, એનાથી વધારે ટ્રેજેડી તમારે થઈ કે મારા વાઈફે એકવાર યુટ્યુબ પર ક્યાંક વિડીયો જોયો કે ઘરે ચોકલેટ બનાવવા માટેનો ટ્રાય તો કર્યો બધી વસ્તુ, ચોકલેટ પરફેક્ટ બની ગઈ. સહેજ મને ટેસ્ટ પણ કરાયો. મેં કીધું સરસ, ટેસ્ટ બરાબર છે, પણ કે હજી થોડીક બહુ પોચી થોડીક આમ જામી જાય ને એવું કરીએ. થાળીમાં એક સરસ એક પ્લેન ડીશમાં બધી આખી ચોકલેટ પરફેક્ટ ગોઠવી મને કે ગોળ શેપમાં, પછી કે એના હું હમણાં કટિંગ માટેના આમ લીટા બી સરસ બધામાં પાડી દીધા કે સરસ મસ્ત આમ ડેરી મિલ્ક જેવો આમ કટિંગ થઈ જાય. કારણ પછી કે બહુ જ સોફ્ટ છે, આપણે ફ્રીજમાં મૂકી દઈએ. ફ્રીજમાં મૂક્યું પણ ખબર નહીં શું પ્રોસેસ થાય એમાં. સ્ટીલની એ ડીશ અને એની ઉપર ચોકલેટ એવા ચોંટી ગયા, ફ્રીજને લઈને નહીં પણ ખબર નહીં, કેમ કે ફ્રીજમાં તો પાછું બહાર કાઢો તો ઓગળી જવું જોઈએ, પણ ખબર નહીં શું ચોંટી ગયું ને ચોકલેટ ઉખડે ને સાણસીથી, આપણે જે પકડવાની સાણસી કહેવાય ને, આ સાણસી, એ સાણસીથી એક બધી ચોકલેટ ને એક બધી ડીશ પકડે અને આમ પકડીને આમ ગોળ આંટી મારીને આમ ડૉક્ટર જાણે આમ દાઢ ખેંચતો હોય ને એમ કરીને ચોકલેટ ખેંચવી પડી અમારે. ત્યારે એક કટકો ભાઈ મોઢામાં તો કૂતરું આમ હાટકું ખાતું હોય ને, હવે આ ચોકલેટ ખવાય એવી છે નહીં. બોલો, ગરમ પાણીમાં 2 દિવસ તો પલાળી રાખ્યું, ગરમ પાણી કેટલું કર્યું, માંડ ચોકલેટ એમાંથી આમ તવીથા બવીથા ઘસ્યા ત્યારે ચોકલેટ ઉકળી. હવે આવી તો ચોકલેટ બની, ખબર પડી કે નહીં? તો આપણે વાત એ ચાલતી હતી કે એકચ્યુઅલીમાં જો બધું પરફેક્ટ ચાલે તો તમારા મમ્મી જે લોટ બાંધે છે, બરાબર, આવડે છે બધા પરફેક્ટ, તો ઘન સ્વરૂપે એનું દ્રાવણ બનવાનું છે. તો આ તમને એક્ઝામ્પલ આપ્યું મેં એટલા માટે કે એમાં 2 દ્રાવ્ય પાણી અને તેલ એવા છે કે જે પ્રવાહી સ્વરૂપે છે, છતાંય છેલ્લું ફાઇનલ મિશ્રણ દ્રાવણ જે બને છે એ દ્રાવણ કેવું બને છે? ઘન સ્વરૂપે. સમજે? કેમ કે એમાં દ્રાવક જે છે આપણો કેવો છે? ઘન સ્વરૂપે છે. સમજાય કે નહીં? સર, ડેમો ક્લાસમાં સ્ટુડન્ટ રેકોર્ડેડ ક્લાસ દેખતો નહીં? હા, દેખાશે. બરાબર? જેટલા પણ સ્ટુડન્ટ્સ ડેમો ક્લાસ માટે અત્યારે હાલ જોઈન છે, અમુક સ્ટુડન્ટ્સને ખબર નહોતી, તો 2 દિવસ આપણે ડેમો ક્લાસ રાખેલા છે કે 2 દિવસ તમે ડેમો ક્લાસમાં આ બધા લેક્ચર્સ તમે જોઈ શકશો, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? કાયમ
બધા જ ટોપિક પછી નહીં, પછી તમારે એમાં જોઈન્ટ થવું હોય તો લાગે તમને કે આમાં કંઈ મજા આવતી નથી, મારા ઓફલાઈનના સર બહુ જોરદાર ભણાવવાના છે, તો કોઈ પ્રોબ્લેમ નહીં. બાકી એવું સહેજ પણ છે નહીં કે ઓનલાઈન ભણીને માર્ક્સ આવે નહીં. તમે સાબિત કરી દીધેલું છે કે ઓનલાઈન ભણીને પણ 99, 98, 97, 95, 96 નાખા બોર્ડના બોર્ડ ભરાઈ જાય એટલા સ્ટુડન્ટ્સના ફોટા છે. તો આવે જ છે. ઉલટાના ઓનલાઈન જોઈન્ટ કર્યા પછી 99 ઉપર એટલે કે 90 ઉપર ગયા એ લોકોના. સર પાણી હંમેશા દ્રાવક જ હોય? ગુડ ક્વેશ્ચન. હમણાં તમને મજા આવશે એક વાત કરીશ ત્યારે, બરાબર? દાખલા પણ કરાવશો, બધું કરાવીશું. ચાલો તો છોકરાઓ, હવે આ ટેબલ છે. જેમણે પણ પેમ્પલેટની પ્રિન્ટ કઢાવેલી છે, પેમ્પલેટની પ્રિન્ટ ના કઢાવી હોય તો ટેક્સ્ટ બુકમાં પણ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે. મસ્ત મસ્ત ક્વેશ્ચન બોર્ડ, ગુજસેટ બધામાં આમાંથી પૂછાય છે. એના ઉદાહરણો બધા મસ્ત મસ્ત આપેલા છે અને એક્ઝામમાં કેવી રીતે પૂછાશે એ પણ તમને બધું હમણાં હું શીખવાડું છું, લખાવી દઉં છું. ઓકે, સહેજ 1 મિનિટ. ચાલો તો જો સૌથી પહેલું વાયુમય દ્રાવણ. દ્રાવણ વાયુમય છે એટલે આપણે દ્રાવકમાં તો ચિંતા કરવાની નહીં, વાયુ 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 જ હોય. હવે દ્રાવ્ય દ્રાવક બંને વાયુ હોય એવું જે મિશ્રણ છે એનું કોઈ ઉદાહરણ તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓનું મિશ્રણ. હવે આ જે આપેલું છે ને એ ટેક્સ્ટ બુક છે. વિદ્યાર્થીને આનો અર્થ સમજાય એવી સરળ ભાષામાં આપેલું હોય. એક્ઝામમાં એમનો નેચર શું છે? મુંડી કાપી જ નાખો, ઉડાડી જ દો, મારા બેટા કોઈના માર્ક્સ આવવા જોઈએ નહીં. એટલે પૂછવાની સ્ટાઇલ આખી બદલી નાખશે. એટલે અહીંયા એક્ઝામમાં ઓપ્શનમાં શું હોય છે ખબર છે? આવું તમે પણ લખી નાખજો. હવા, ઇંગ્લિશમાં એર કહે છે એ. ઓક્સિજન એટલે નહીં, આને શોર્ટમાં ઓપ્શન આપેલો હોય નીચેનામાંથી કયા ઉદાહરણમાં દ્રાવ્ય અને દ્રાવક બંને વાયુ સ્વરૂપે હશે? તો હવા. બરાબર. ચાલો પછી આગળ પ્રવાહી અને વાયુ. તો આ વાયુ તો છે જો પ્રવાહી સ્વરૂપે નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ. પણ એક્ઝામમાં આટલું સરસ લાંબુ લખીને નહીં આપે, ત્યાં આવું લખશે. લખી રાખજો N2 પ્લસ CHCl3. N2 પ્લસ હાય સર, આ ક્લાસ લાઈવ છે? યસ, આ ક્લાસ અત્યારે લાઈવ છે. અત્યારે 6:16 થઈ છે. મેં બ્લેક ટી શર્ટ પહેર્યું છે, ઘડિયાળ પહેરેલી છે હાથમાં. ઓકે, હા, એને રેકોર્ડેડ થોડો મૂકેલો હોય. ચાલો પછી નેક્સ્ટ ઉદાહરણ છે જે ઇમ્પોર્ટન્ટ છે વધારે. દ્રાવક વાયુ હોય અને એમાં દ્રાવ્ય ઘન સ્વરૂપ છે નાઇટ્રોજન વાયુનું કપૂરમાં. બરાબર, આ સારું ઉદાહરણ છે. એક્ઝેક્ટ એક્ઝામમાં પણ આ રીતે જ પૂછાય છે. ચાલો સર, ઇન્ક્લુડિંગ મલ્ટી સ્ટેજ આયોનાઇઝેશન એટલે શું? એ અત્યારે આ ટોપિકની રિલેટેડ નથી, તો તમારી કોમેન્ટ્સનો પછી લાસ્ટમાં રિપ્લાય આપીશ. ઓકે વંશિકા બેટા? ચાલો હવે બેટા આખું દ્રાવણ પ્રવાહી સ્વરૂપે છે, મતલબ કે દ્રાવક પ્રવાહી 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 હોય. હવે વાયુ અને પ્રવાહીનું મિશ્રણ લખ્યું છે પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન. બરાબર. બીજું વાયુ છે પાણીમાં દ્રાવ્ય થયેલ CO2 વાયુ. હવે આપણને સમજાવવા માટે છે એટલે લોકો આવું લખે, આખું વાક્ય લખે કે આમાં દ્રાવ્ય દ્રાવક બધું સમજાય. એક્ઝામમાં એમસીક્યુમાં ટીક કરી રાખો, આ જ આવશે ડાયરેક્ટ સોડા વોટર. બીજું એક્ઝામ્પલ લખો, એમાં ઠંડા પીણા આવું લખેલું હશે. નીચેનામાંથી કયા ઉદાહરણમાં દ્રાવક પ્રવાહી સ્વરૂપે અને દ્રાવ્ય વાયુ સ્વરૂપે હશે? ઠંડા પીણામાં આવું હોય. ઇંગ્લિશમાં લખે છે કોલ્ડ ડ્રિંક. બરાબર, એના પેપરમાં. હવે આ તો તમને બધાને ખબર છે કે નહીં? યસ, આનું એક્ઝામ્પલ તમે જોશો, તમને બતાવી દો એટલે યાદ આવે. જો હા, સૌથી પહેલું એક આ ઉદાહરણ. આ તો બધાને ખબર છે. અહીંયા જો આ જે ફોટો છે એમાં કેમ્ફોર કપૂર આપેલું છે અને આ તમે બધાએ જોયેલી છે. એને કહેવાય નેફથેલિન બોલ. બરાબર. નેફથેલિન બોલ એટલે આપણા બધાના ઘરે ગાદલા ગોદડામાં મૂકવા માટે આવે, પછી પાણીનું જે આપણે હાથ બાથ ધોવા માટે સિંક જે વોશ બેસિન કહે છે એમાં છે, પછી યુરિનલમાં કોઈ પણ જગ્યાએ બાથરૂમ ટોયલેટમાં સ્મેલ ના આવે એના માટે. આ પદાર્થ એવો છે કે તમે એને સળગાવશો, પોતે છે ઘન સ્વરૂપે,
પણ ડાયરેક્ટ સીધો જ વાયુમાં. આપણું જે એક્ઝામ્પલ છે એમાં અહીંયા આ રહ્યું હતું ને, અહીંયા ક્યાં ગયું કપૂરવાળું આ રહ્યું. પછી ઠંડા પીણામાં તો બધાને ખબર છે, બધી જ જેટલી પણ કોલ્ડ ડ્રિંકની બોટલ છે સર કપૂરનું, હા એ પછી લાસ્ટમાં વાત કરીશું. અત્યારે આપણે ઓર્ગેનિકમાં લઈશું એ બધી વસ્તુ, અહીંયા જરૂર નથી. એટલે પાણીમાં દ્રાવ્ય થયેલ CO2 વાયુ, સોડા વોટર, કોઈ પણ તમે કોલ્ડ ડ્રિંક લેશો દરેકે દરેક કોલ્ડ ડ્રિંકમાં CO2 વાયુ છે જ, બરાબર કે નહીં? હવે એના પછી આગળ જુઓ, બંને પ્રવાહી સ્વરૂપે હોય. પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ, શું? પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ. હવે આમાં દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ? આની અમારે એક ટ્રેજેડી થયેલી છે કે દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ. દર વખતે હું આ એક્ઝામ્પલ છોકરાઓને આપું છું સમજાય એટલે, કે આમાં એકચ્યુઅલીમાં રિયાલિટીમાં તો એવું છે કે પાણી આપણો દ્રાવક હોય અને ઇથેનોલ એમાં દ્રાવ્ય થયેલો હોય, સમજાય? પણ તમે જેને જે લખો એ ચાલે. કેવી રીતે કે ભાઈ તમે સરને કે તમારા સ્કૂલના જે મેડમ ટીચર છે આર્ગ્યુમેન્ટ કરી શકો કે સર કોને દ્રાવ્ય લેવો કોને દ્રાવક લેવો એ તો પીવાવાળા પર આધાર રાખે છે ને. શરૂઆતમાં હજી પીવા માટે શીખ્યા હોય, ના ફાવતું હોય તો શરૂઆતમાં ઇથેનોલ ઓછો હોય, પાણી વધારે હોય, પછી ધીમે 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 ઇથેનોલ દ્રાવક થઈ જાય અને પાણી શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય. પડી કે ના પડી? એમ દારૂડિયા હોય ને, દારૂડિયા, હા એ બધા દારૂડિયાને આમાં વધારે ખબર પડે. મતલબ કે આપણે પીતા તો હોઈએ નહીં કોઈ, પણ આમ ક્યાંક મૂવીમાં આ ત્યાં ક્યાંક જોયું હોય કે આ રીતે એ લોકો મિક્સ કરતા હોય છે. તમે ઘણા બધા મૂવીમાં એવું જોયું હોય કે દારૂ ઇંગ્લિશ વાઇન જે પણ હોય એનો ગ્લાસ હોય એમાં આમ કરીને 2 આઈસ ક્યુબ નાખ્યા આમ કરીને, હે ને, થોડો ઠંડો લાગે અને થોડો મંદ પણ પડે, એટલે ગળામાં અને એમાં થોડુંક એમાં જઠરમાં ને બધા થોડુંક ડાયરેક્ટ એટલું બધું વાઈફાઈ ભારે ભારે ના આવે. બરાબર સમજાય કે નહીં? તો એકચ્યુઅલીમાં તો આવું છે કે ભાઈ દ્રાવ્ય આપણો ઇથેનોલ, પાણી આપણો દ્રાવક છે. સમજી ગયા કે નહીં? યસ. ચાલો, બીજા તમારી ઘણી બધી કોમેન્ટ્સ છે પણ એના રિપ્લાય હું તમને લાસ્ટમાં કરીશ, વચ્ચે ભણાવવામાં આપણને ડિસ્ટર્બ થાય નહીં એટલે. બરાબર? ચાલો, અહીંયા સુધી બધાને પરફેક્ટલી ક્લિયર ને? સર 100% એટલે નોલ પીવાય, ઇથેનોલ પીવાય, 100% ઇથેનોલ પીવાય. એટલે ત્યારે ઘણા લોકો એવું કરતા હોય છે ભાઈ, બરાબર? એ આપણે પીતા નથી એટલે, પણ એ તો વ્યક્તિ ઉપર છે ને કે કોઈ વ્યક્તિને આવું કંઈ અંદર મિક્સ કરવાની જરૂર નથી પડતી. ગામડામાં કહેતા છે કોરે કોરું પીવે છે. એમ કોરે કોરું મતલબ કે એનો મતલબ જ એવો થાય કે એમાં પાણી ઉમેરતા નથી. દેશી દારૂમાં બધા એવું કરતા હોય છે. ઘણા લોકોને આપણે એવા જોયેલા છે કે આમ કરીને દારૂની પોટલી આવે નીચેથી તોડી એમ કરીને પી જતા હોય છે દારૂડિયા. પછી આમ પેટ્રોલ ખતમ નહીં હોતા એમ કરીને. ત્યારે અમે નાના હતા ને ત્યારે ટીવીમાં એક એડ આવતી હતી એવી, રાઈટ? કોઈક સમથિંગ કોઈ કાર કે કંઈક નવી કંઈક બાઇક કોઈ કંપનીની નવી આવેલી હશે અને એની એડમાં એવું હતું કે એ પપ્પા હોય છે ને નાનો છોકરો હોય છે અને બાઇક ચાલતા કરે, ગાડી ચાલતા જ કરે છે. એટલે છોકરો કહે છે કે પપ્પા એ કહેશે કે हमारे गाड़ी में पेट्रोल खत्म ही नहीं होता है. એટલે એ એવું બોલતો હોય છે. પણ આ જે હું એક અમારા ગામડે ગયો તો બાજુમાં એક આવા ગઈઢા દાદા રહેતા હતા. ગઈઢા તો નહીં બહુ, 50-55ની ઉંમર હશે, પણ એ પી જાય પછી અમને નાના નાના છોકરા અમે રમતા હોય ને ત્યારે એમ કરે પેટ્રોલ ખતમ ही नहीं होता है. બસ જેને મળે પેટ્રોલ ખતમ ही नहीं होता है. એક ચડી ગઈ અમને ખબર પડી પેટ્રોલ ખતમ ही नहीं होता है એમ કરીને. એટલે દારૂડિયા એવા હોય બધા. ચાલો આગળ જઈએ. હવે પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ, આ તો બહુ સિમ્પલ ઉદાહરણ છે, બરાબર ને? પાણીમાં આ દ્રાવ્ય તમારો ઘન સ્વરૂપે અને દ્રાવક પ્રવાહી સ્વરૂપે છે. તો આ તો બધાને ખબર પડે. આમાં બીજું ઉદાહરણ પણ હોઈ શકે છે પણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી. કારણ એવું છે કે આ બધાને આવડે. ગ્લુકોઝને બદલે સોલ્ટ, મીઠું, NaCl લઈ શકે છે, ગ્લુકોઝ લઈ શકે છે, ખાંડ લઈ શકે છે, કંઈ પણ. મીઠું છે, ગ્લુકોઝ છે, ખાંડ છે, એ બધા જ આપણા દ્રાવ્ય, સોરી, એ જે પણ બધા દ્રાવ્ય છે ઘન સ્વરૂપે છે. એ તો સમજાય? પાણી. હવેના આ 3 એક્ઝામ માટે મોસ્ટ IMP છે. આ 3 બરાબર? બહુ જ પૂછાય છે. લખી જ રાખજો. સારી એક્ટિંગ કરો છો તમે. હા, આઈ એમ અ બોર્ન એક્ટર. હજી તો તમને મેં રિયલ દારૂડિયાના જોક્સ કીધા નથી. ખબર પડી? આ તમને એમ થાય કે પહેલા લેક્ચરમાં સાહેબ તો નકરા દારૂડિયાના જોક્સ ક્યાં કરે છે. અને તમને પછી ધીમે ધીમે પછી કહીશ તમને હું જોક્સ. જો કે તમારામાં એવા કોઈ છો નહીં
કે તમે ખાલી આ સર કોણ હશે, શું ભણાવતા હશે, એમ ખાલી મને જોવા માટે જ આવ્યા હોય? તમને ખબર જ છે કે એ બંદા કોણ હે, પણ આ થોડીક પહેલા 1-2 લેક્ચરમાં તમારી વેલ્યુ રાખવી પડે ને તમારી આગળ, નહીં? જો એક જેને લખે સર હજી એક જોક કહી દો દારૂડિયાનો, તમે કહેતા હોય તો કહી દો દારૂડિયાનો જોક્સ એક. હા, તમે લખો તો આપણે કહી દઈએ. હું સહેજ પાણી પી લો, મારું ગળું થોડું સહેજ ખરાબ છે આજે. ડબલ સિઝન થાય છે, એસી ચાલુ છે બહુ જ ફૂલ એકદમ. જો આ લખે છે, હા હા કહી દો, ઢગલા થઈ ગયા છે ને. બરાબર છે કે અમારે ક્યાં અત્યારે કાલે ને કાલે બોર્ડ એક્ઝામ આપી જેવી કે ઉતાવળ છે નહીં ત્યારે. આઈ એમ યોર બિગ ફેન, બિગ ફેન, બિગ ફેન. હા હા હા, ચલો બધાની ફરમાઈશ છે વન્સ મોર ને એક નવા ટાઈપનો જોક્સ તમને કહી દઈએ, મજા આવશે તમને. આ એક કોવિડ ટાઈમનું એક એક્ઝામ્પલ છે ભાઈ, બરાબર? કોવિડ ટાઈમ પર હજી કોરોના આમ થોડો ઓછો થયો હતો, સવારમાં 4 કલાક માટે જ, બરાબર? હા, થોડોક વચ્ચે મારે જોક્સ પણ કહેતા રહેવા પડશે, કારણ એક એવું છે, રાઈટ? મારો નેચર એક એવો છે, પ્લસ મારે એવું કરવાનું કારણ એવું છે કે કેમિસ્ટ્રી સબ્જેક્ટ આપણો છે ને થોડો બોરિંગ સબ્જેક્ટ છે. તો બોરિંગ સબ્જેક્ટને તમને આ બધા રૂટીન લાઈફના જોક એક્ઝામ્પલ આપીને મારે તમને સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ પેદા કરાવવાનો છે, બરાબર? એટલે તમારામાંથી 1-2 સ્ટુડન્ટ્સ એવા પણ નીકળે કોક કે એને ના પણ ગમે, તો મેજોરિટી ઓડિયન્સ જે છે આપણે એને માન આપીશું. તો નાનો એક જોક વચ્ચે તમને હું કહી દઉં કે કોરોના જસ્ટ હજી હમણાં પૂરો થયો હતો, મતલબ કે સવારમાં 3-4 કલાક લોકડાઉન ખુલ્યું હોય, બધાને માર્કેટમાંથી જે પણ કંઈક વસ્તુ લેવાની હોય લઈ લેવાની. તો એક પીધેલી રાત્રે ફૂલ થઈ ગયો છે, સવારમાં ઘરેથી બહાર નીકળ્યા, ફ્રૂટવાળાને લારી છે, આ બધું ફ્રૂટ વેચવાનું છે કે હા વેચવાનું છે ને, બરાબર છે. સફરજનનું શું છે કે 100 કિલો, કિલો સફરજન કરી દે. એટલે આ ભાઈ કિલો સફરજન ફટાફટ પેક કરવા, કિલો આમ જોખ્યા આમ કરીને એક થેલીમાં, નહીં એક થેલીમાં નહીં, સિંગલ પીસ પેકિંગ, બધાને અલગ અલગ પેકિંગ કર. સોશિયલ ડિસ્ટન્સિંગ, એમાં ત્યારે વર્ડ ચાલતો હતો સોશિયલ ડિસ્ટન્સિંગ, ભાઈ દૂર રાખો, સિંગલ પીસ પેકિંગ. એટલે આ ભાઈને એમ કે ભાઈ સવારમાં પહેલો નવો ગ્રાહક મળ્યો છે, લાવો તે 5 સફરજન અલગ અલગ કાગળ વીંટાળીને થેલીમાં, સરસ. પછી કે છે આ ચીકુ, તો કે હા શું છે ચીકુનું, તો કે 40 રૂપિયા કિલો કરી દે. એટલે આને કિલો જોખ્યા અને નહીં સિંગલ પીસ પેકિંગ. એટલે કે આટલા બધા 30-40 20-25 ચીકુ છે, પણ કઈ નહીં ભાઈ, ચલો હવે દારૂડિયા છે કોણ કે. એટલે આમાં કઈ નાના પડીકા વાળી 25-30 એક થેલીમાં નાખ્યા. પછી કે બરાબર છે. દ્રાક્ષનું શું કે છે, તો પેલો કે નહીં એ નથી વેચવાની. તો કે કેમ નહીં, એ તો વેચવાની નથી, ખાલી મૂકી છે. દ્રાક્ષ બહુ ખરાબ, દ્રાક્ષ વેચવાની જ નથી કે છે. હવે તું એમ કહું કે 2 કિલો દ્રાક્ષ કરી નાખ અને પછી સિંગલ પીસ પેકિંગ, હું તો નાની પડીકી વાળી મારે તો હાંજ પડે ને. બોલો છે આ દારૂડિયા વાળા સિંગલ પીસ પેકિંગ વાળા, સમજ્યા કે નહીં? ચાલો આગળ જઈશું. એટલે આવા બધા દારૂડિયાના પણ મારી પાસે ઢગલાબંધ જોક છે, પણ જ્યારે રિયલમાં મને લાગશે કે ભાઈ હવે ટોપિક થોડો બોરિંગ છે, હાર્ડ છે, ત્યારે વચ્ચે આપણે નાની આવી મજા કરીશું, મોજ કરીશું, અને મોજ કરતા આપણે ભણીશું, બરાબર? એટલે આ તો જ્યારે ઇથેનોલ વાળી વાત યાદ આવે એટલે મને દરેક વખતે હું જોક્સ કહું છું છોકરાઓને, મને બહુ મજા આવે છે આ જોકમાં. એટલે સર એક્ટિંગ તમારી જોરદાર છે એવું લાગે. સાચી શું હોય, ઓનલાઈન આપણું આ બધું બંધ થઈ જાય કદાચ, કારણ કે 12th સાયન્સમાં બોર્ડ એક્ઝામ રહેશે નહીં, તો અમે નવરા થઈ જઈએ, તો આપણે આપણી કોમેડી સ્ટેન્ડઅપ કોમેડીમાં ડાયરા કરવામાં ચાલી જઈએ, હે ને? હવે નેક્સ્ટ છોકરાઓ, ચાલો હવે પાછા ભણવા પર આવી જાય, બરાબર? થોડુંક માઇન્ડ ફ્રેશ થાય, ડોપામાઇન તમારો સરસ અંતઃસ્ત્રાવ હોર્મોન્સ આવે, તો નેક્સ્ટ ટોપિક મને ભણાવવાની મજા આવે ને. હવે એવું કહે છે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. હવે બીજું અહીંયા વાક્ય લખો. જૂની ટેક્સ્ટ બુકમાં અહીંયા જે લખેલું હતું, અહીંયા જગ્યા મારી પાસે ઓછી છે, હું અહીંયા લખી આપું તમને. આવું લખેલું હતું, પેલેડિયમનું, બરાબર, સોરી 1 સેકન્ડ, હાઇડ્રોજનનું પીડીની સપાટી ઉપર, અથવા ડાયરેક્ટ લખો તો પણ ચાલશે, હાઇડ્રોજનનું પીડી ઉપર. હવે જે શબ્દ છે ને એ જબરજસ્ત છે, અધિશોષણ. હાઇડ્રોજનનું પેલેડિયમની સપાટી પર અધિશોષણ. મૂવીમાં ટ્રાય કરો, આ બોલો લો છે ને, મારા જેવાને હવે આમ હીરો ફેસ હોવો જોઈએ ને, આપણને કોણ લે મૂવીમાં.
હાઇડ્રોજનનું પેલેડિયમની સપાટી પર અધિશોષણ. હવે સૌથી પહેલા તો હાઇડ્રોજન એટલે પણ સમજાય, પેલેડિયમ છે, પ્લેટિનમ છે, નિકલ છે, એ બધું પણ આપણને સમજાશે જ. પણ અધિશોષણનો મતલબ સૌથી પહેલા સમજાવું કે અધિશોષણ એટલે એ વર્ડ છે સપાટી ઉપર કોઈ પણ વસ્તુનું માત્ર સપાટી ઉપર જ ગોઠવાય, અંદર સુધી ઉતરે નહીં, એને કહેવાય અધિશોષણ. પણ હું બોલીશ એના કરતાં તમને ખાલી એક ફોટો બતાવીશ, તમારી તબિયત ખુશ થઈ જશે. જો અહીંયા લખ્યું છે ઓસ્કર વિનિંગ, અધિશોષણનું જોરદાર ઉદાહરણ. આ બેનને તમે બધા ઓળખો છો, રાઈટ? આ જસ્ટ સમજવા માટે કોઈ પણ એક આપણે ફોટો લીધેલો છે અહીંયા, બરાબર? આવા કોઈ પણ વ્યક્તિ એક છે, રાઈટ, જે પણ બહુ દેખાવડા ના હોય એવા વ્યક્તિ છે, રાઈટ? ઘણા બધાને આવા અનુભવ હશે. બટ આમાંથી આમાં જોઈ લો બિફોર અને આફ્ટર, એ કમાલ હે. આમ તો એકચ્યુઅલી ફેર એન્ડ લવલી એક નહીં, કેટલા બધા મેકઅપના થથેડા કરેલા છે. તમે પણ ઘણા બધા લોકોએ આવા જોયા હશે કે પહેલા બ્યુટી પાર્લરમાં એન્ટર થાય ત્યારે એકદમ જૂની એમ્બેસેડર જેવી ગાડી હોય, બહાર આવે તો આપણને એમ થાય કે BMW આડી થઈને બહાર નીકળ્યા, હે ને? એક કહેવત છે કે ઉત્તરાયણના આગલા દિવસે પતંગ દોરી લેવીની છેતરાવજ, દિવાળીના આગલા દિવસે ફટાકડા લેવાની છેતરાવજ, અને નવરાત્રિમાં લગ્ન માટે છોકરી પસંદ કરવીને છેતરાવજ. સમજાય? ત્રણે ત્રણ કેસ એવા છે કે એમાં છેતરાવજ તમે. તો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા આમાંથી આમાં આ બેનને જે કન્વર્ટ કર્યા, તો એમાં જે મેકઅપ છે ને, આ એક્ઝામ્પલ તમને લોંગ ટાઈમ સુધી યાદ રહે એટલા માટે આપું છું. ગર્લ્સને થોડુંક મારા પર ગુસ્સો આવશે કે ભાઈ આ અમારા એક્ઝામ્પલ આપો છો. તમારામાંથી અમુક ગર્લ્સ એવી પણ હશે કે હું તો મેકઅપ કરતી જ નથી, કે છે મોઢું ધોવો આમ ટબમાં રાખીને તો ઓહ પાણી ડોળું ડોળું થાય, કે આ બધું શું છે? નકરી સિમેન્ટનું પાણી બનાવ્યું હોય ને એવું લાગે, ઓગાળી હોય સિમેન્ટ એવું. આ જે કરતા હોય એમના માટે. તો એ જે એકવાર મેકઅપ કરે છે તો એકવાર આવો દેખાવ થઈ ગયો, પણ આખી જિંદગી આવો રે. હજી પાવડર છે, લિપસ્ટિક, લાલી જે પણ કંઈક લગાડતા હોય એ માત્ર સપાટી ઉપર રહેશે. સમજાય છે કે નથી સમજાતા? સપાટી ઉપર રહેશે. એકવાર મોઢું ધોવે, સાબુથી આ તે વોશ કરે એટલે આ બધું નીકળી જવાનું છે. તો અધિશોષણનો મતલબ થાય માત્ર સપાટી ઉપર. ધારો કે અત્યારે મારી પાસે છે નહીં, પણ અમે જો ગ્રીન બોર્ડ ચોકથી લખતો હોય અને આમ મારા ટી શર્ટ પર આમ ચોકનો હું ડાઘ પાડું તો એ અધિશોષણ કહેવાય. માત્ર સપાટી ઉપર છે, આમ ખંખેરું તો ચોક નીકળી જાય. પણ મારા ખિસ્સામાં મેં પેન મૂકેલી છે, બ્લુ કે રેડ એવી કોઈ પણ, અને ઇંક ઉભરાય છે, અને પછી મને થોડો ટાઈમ પછી ખબર પડે છે, પછી એ હું શર્ટને આમ આમ ખંખેરું કે પાણીથી સાફ કરવા ટ્રાય કરું, સાબુથી પણ ઘણીવાર જતું નથી, એ એક પ્રકારનો બંધ બની જાય છે. એ આખો ટોપિક અલગ છે. પણ અધિશોષણનો મતલબ એવો થાય કે માત્ર સપાટી પર હોય, એની સાથે મજબૂત કોઈ બંધ બનાવે નહીં. બરાબર કે નહીં? સર આજે ઘરે કહીશ કે સરે શીખવાડ્યું કે નવરાત્રિમાં. ઓ ભાઈ, આ હું તમને કેમેસ્ટ્રીની સાથે થોડુંક સાંસારિક નોલેજ પણ મારે આપવું પડે. મારા વિદ્યાર્થીઓ છે, ભલે મને 2-4 હજાર રૂપિયા ફીસ આપતા, પણ એ જિંદગીમાં પણ કોઈક જગ્યાએ એનું કામ લાગવું જોઈએ, કે એને એવું થવું જોઈએ કે ભાઈ હા બરાબર કે નહીં, કે આપણને સારી શીખામણ મળી હતી. તો આ જે ફેર એન્ડ લવલી જે છે એની તમે એડ સાંભળી છે? એ એડમાં જેવું અંદરોની નિખાર. એડ શાંતિથી બધી જ છોકરીઓ એડ શાંતિથી જોતી નથી, સાંભળતી નથી. હું જે લેક્ચર ભણાવું છું એમાં કેવું એક એક શબ્દ તમે શાંતિથી સાંભળો છો, એમ એક એક શબ્દ શાંતિથી સાંભળવો પડે. એડવર્ટાઇઝમાં જેવું કહે છે કે અંદરોની નિખાર. ખબર પડી શું થયું? કઈ પ્રોબ્લેમ? હા, એ એડવર્ટાઇઝમાં જેવું બોલે છે લોકો કે અંદરોની નિખાર. હવે તમે લગાડો છો મોઢા પર તો અંદરોની નિખાર આવે કેવી રીતે? એમાં કહેવાના મતલબ પ્રમાણે તમારે રોટલી ઉપર, બ્રેડ ઉપર એક એક ચમચી ફેર એન્ડ લવલી લગાડીને ભૂંગળું કરીને ખાઈ જવું પડે તો અંદરોની નિખાર આવે. સમજ્યા કે નહીં? સમજ્યા? હા. તો આ ચાલો, તો હવે સમજી ગયા કે નહીં? આપણે અધિશોષણનો મતલબ સમજીએ, બરાબર? પછી પાછી બીજી બધી વાતો તો આપણે થતી રહેશે. તો અહીંયા વાત આપણે જે ચાલતી હતી એ પ્રમાણે કે અધિશોષણ તમને સમજાઈ ગયું. આ વાક્ય સમજાવવા માટે છે, પણ એમસીક્યુમાં આવું કંઈ લાંબુ લાંબુ વાક્ય આપશે નહીં. એમસીક્યુમાં કેવી રીતે આપશે? આવું લખ્યું હશે, PD/H2. આવા કોઈ પણ ઉદાહરણ, PD/H2, નિકલ/H2. આ 2-3 એમસીક્યુ બહુ જ ફેમસ છે. અરે અમે લાસ્ટ યર જે મેં રિવિઝન બેચ, બુસ્ટર બેચ ચાલુ કરી તેના યુટ્યુબ પર અમારી ટીમ વાળા શોર્ટ્સ બનાવીને મૂક્યા છે. એ આ મોજ હતી. રાત્રે એકવાર 9 વાગે ચાલુ થાય પછી તો 10, 11, 12 વાગ્યા સુધી ચાલે. આખું ફેમિલી લેક્ચર જોવા ગોઠવાઈ જતું હતું. સર કે અમારું મમ્મી પપ્પા બધા બેસી ગયા, મારા બા જોવા આવી ગયા છે, એના શોર્ટ્સ બનાવીને પણ મેં મૂકેલા છે. અરે છોકરાઓ મોજ કરતા હતા.
સર મારો નાનો ભાઈ છે કે એને કેમિસ્ટ્રીમાં કંઈ ખબર પડતી નથી, બટ રોજ તમારા લેક્ચર જોવા માટે બેસી જાય છે. મને અમુક પેરેન્ટ્સ પણ મળવા આવે અહીંયા ઓફલાઈન સેન્ટર ઉપર કે સર એ મારી બેબી ભણતી હોય, હું સીવણનું ઘરે કામ કરું છું, પણ હું પણ બેઠી બેઠી તમે જે બોલતા હોય એને સાંભળતી હોઉં કે મજા આવે, કે મને સારો ટાઈમ પાસ થાય. મેં કહું સરસ, સારું કામ લાગે છે આપણે લોકોને એન્ટરટેન કરવા માટે. સર તમે મૂવીમાં ના જતા, અમને કોણ ભણાવશે? પછી લે જા, ત્યાંથી ભણાવીશું બસ, પણ તમને 12th ફેલ નહીં થવા દો. તો બધાને ક્લિયર? આવું એક્ઝામમાં તમને પૂછે છે. જો એક્ઝામ લખ્યું ને અત્યારે જ આ પ્રાચી લખે છે સર મારા મોમ પણ જોવે છે, મારે સાચવીને જોક્સ કહેવા પડે, આમાં ખબર પડી ને. જો કે આપણે એવા કોઈ એવા જોક કહેતા જ નથી, ચાંદલો કરીએ છીએ, સંસ્કારી ટીચર છે, બટ આપણા જોક બધા લગભગ ફેમિલીમાં બધાને મજા આવે એવા જોક હોય છે. આખું ફેમિલી બેસીને પણ લેક્ચર જોઈ શકે, જોક સાંભળી શકે. પણ મારે મમ્મી પપ્પાના જોક આવતા તો થોડાક બેલેન્સમાં ગોઠવીને, તમારે પણ જોજો બાજુમાં કોઈક હોય તો મને કહી દેજો પહેલેથી જ. ચાલો હવે બીજા કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે. કેમેસ્ટ્રી સબ્જેક્ટ એકચ્યુઅલી બહુ હાર્ડ અને બોરિંગ છે, રાઈટ? તમે કોઈ પણ ઓબ્વિયસલી છેલ્લા કંઈ 50 વર્ષથી તો હું ભણાવતો નથી, તો તમારા પપ્પા મમ્મી ગામમાં કોઈ પણ ભણ્યા દરેકને પૂછવાનું, બધાને એક જ આવશે કેમિસ્ટ્રી. યાર બહુ બોરિંગ સબ્જેક્ટ. આજે પણ મને ઘણા લોકો પૂછે છે તમે શું કરો? મેં કીધું કેમિસ્ટ્રીના ટીચર. યાર બહુ ખરાબ સબ્જેક્ટ છે યાર, તમને કેમનું કેમિસ્ટ્રી ગમે છે? ભાઈ એટલે જ તમારું ચાલે છે. મેં કીધું ચાલો હવે બીજું, આ જબરજસ્ત શબ્દ છે, સોડિયમ સાથે પારાનો સંરસ, કેરીનો રસ. વાત સાંભળીને હવે આને શું કહેવાય? તો પહેલા આ શબ્દનો મતલબ સમજીએ. સોડિયમ એટલે ખબર છે, પારો એટલે પણ આપણને ખબર છે, સમજી ગયા? પારો એટલે મર્ક્યુરી. સંરસ એટલે શું અને બનાવાય કેવી રીતે? તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને 12th સ્ટાન્ડર્ડ ચાલુ થઈ ગયું છે, સ્કૂલમાં ગોખાવી દીધેલું હશે, પણ એકચ્યુઅલીમાં સંરસ શબ્દનો શું રિયલમાં અર્થ થાય ને એ કોઈ સમજાવતું નથી. હવે એનો અર્થ તમે સમજાવું કે સંરસ શબ્દનો મતલબ શું છે. જોજો, સૌથી પહેલા બતાવ્યું છે સોના એટલે કે ગોલ્ડ સાથે પારાનો સંરસ. એટલે શું કરવાનું હોય? જુઓ અહીંયા સૌથી પહેલો ફોટો નંબર 1, 2, 3, 4 આપણે આવા સિક્વન્સમાં જઈશું. તો જે ફર્સ્ટ ફોટો છે ને આમાં ગોલ્ડ ફોઇલ છે. ફોઇલ એટલે ખબર પડે? તમે કાજુ કતરી તમે ખાઓ છો, એની પર ઉપર સિલ્વર કલરનું એક પડ ચડાવેલું હોય, એને સિલ્વર ફોઇલ કહેવાય. સમજ્યા કે નહીં? હવે વચ્ચે પાછો એક જોક યાદ આવે એટલે કહી જ દઉં છું. ફોરેનમાં એક ચાઇનાનો સ્ટુડન્ટ છે, એક અમેરિકાનો સ્ટુડન્ટ છે, એક ઇન્ડિયાનો સ્ટુડન્ટ છે, કોમ્પિટિશન થઈ અને એમાં સૌથી છેલ્લો ક્વેશ્ચન આ હતો કે કાજુ કતરી ઉપર આવું આ ચાંદીનું એક વરખ કહેવાય, બરાબર? ઇંગ્લિશમાં કહેવાય એને સિલ્વર ફોઇલ, કેમ લગાડવામાં આવે છે? ચાઇનાવાળાએ જબરદસ્ત આન્સર આપ્યો કે જે સિલ્વર છે એ આપણા બોડીમાં જાય તો એન્ટીબેક્ટેરિયલ છે, આપણા બોડીમાં બેક્ટેરિયા છે તે છે મારી નાખે. સરસ. અમેરિકાના છોકરાએ કીધું કે એનાથી આપણી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ જબરદસ્ત વધે, એટલે કાજુ કતરી ઉપર સિલ્વર ફોઇલ લગાડવામાં આવે છે. પછી ઇન્ડિયાવાળા છોકરાને પૂછ્યું કે કેમ કાજુ કતરી ઉપર સિલ્વર ફોઇલ લગાડવામાં આવે છે? તે હતો ગુજરાતી, કે એમાં શું કે આપણને ખબર પડે કાજુ કતરી ચત્તી છે ઊંધી છે, સીધી છે ઊંધી છે, ખબર પડે એના માટે લગાડવામાં આવે છે. બોલો, ઓડિયન્સ બધી હસી હસીને ગોટો વળી ગઈ. ખબર પડી કે ના પડી કે કેમ લગાડવામાં આવે છે? કે કાજુ કતરી સીધી છે ઊંધી છે ખબર પડે. વિનર આ છોકરો થયો. ખબર પડી કે કેમ? તો કે બસ સાચો આન્સર જ એ હતો. તમને કન્ફ્યુઝ કરવા માટે એવું બનાવેલું હતું કે સાચો આન્સર શું છે ભાઈ? ચાંદી ભલે રોગ પ્રતિકારક છે કે ભલે ગમે તે જે પણ કંઈ હોય, પણ અત્યારે કાજુ કતરી ઉપર એવું નહોતું પૂછ્યું તમને કે ભાઈ ચાંદીમાં શું ગુણધર્મો છે. આપણને તો એવું પૂછ્યું હતું કાજુ કતરીમાં પર્ટિક્યુલર કેમ સિલ્વર ફોઇલ લગાડવામાં આવે છે? તો કે દેખાવ સારો હોય અને સીધી છે ઊંધી છે ખબર પડે એટલા માટે થઈ. ક્લિયર? હા, ચાલો. તો હવે આપણે વાત ચાલે છે સિલ્વર ફોઇલની અહીંયા, બરાબર? આ ગોલ્ડ ફોઇલ છે, એકદમ ફોઇલને ખબર પડે કે એકદમ પતલું લેયર આવે. હવે એની ઉપર તમને સાઈડમાં એક આવું પેન જેવું દેખાય છે, ડ્રોપર કહેવાય, રાઈટ? જેને નાના છોકરાને મોઢામાં દવા ટીપા પીવડાવતા ટાઈપનું એક ડ્રોપર છે. ડ્રોપરથી 2-3 ટીપા આપણે HG મર્ક્યુરીના આની ઉપર આપણે પાડી દીધા છે અહીંયા ડ્રોપરથી આમ કરી. હવે આપણે શું કરે છે નેક્સ્ટ? અત્યારે હું જે રીતે કરું છું એવી રીતે આમ કરી અને આમ હલાવી અને એને મિક્સ કરે છે. શું કરે છે? એને મિક્સ કરે છે. એ તો તમે સમજાય કે ના સમજાય? આપણા ઘરે પણ તમારા મમ્મી રોટલીનો લોટ બાંધે તો કેમ બધું મિક્સ કરે છે? એ જથ્થો વધારે છે, આ જથ્થો ઓછો છે, તો આમ કરી અને એને મિક્સ કરી આમ ફેરવી
અને છેલ્લે એક આ રીતની એક ગોળી જેવું બની જાય છે, બરાબર. અને આ જે છે બસ એ જે શું છે તમારો પારાનો, આ છે સોના સાથેનો પારાનો સમરસ. રાઈટ. એક સ્ટુડન્ટ સર સાચેમાં લાવ્યું છે, ટાઈમ તો જુઓ, અહીં લખ્યું છે 18:38, એટલે કે 6:38 થઈ છે અત્યારે, તો સાચેમાં લાઈવ જ છે આ, બરાબર. ચિંતા નહીં કરશો એવી. અમુક એ રેકોર્ડેડ મૂકી દે છે કે સર નહીં નહીં લાઈવ ક્લાસ છે. તમે તે દિવસે પણ 6:30 વાગે લેક્ચર મૂક્યો હોય તો, કે બનાવ્યો હોય તો, એટલે બોલો આને તો શું કહેવું મારે. ઘડિયાળમાં તો અત્યારે ટાઈમ, બરાબર ને. બ્લેક ટી શર્ટ છે, બ્લેક પેન્ટ પહેરેલું છે, હવે બીજું તમે કહેતા હોય. ચાલો, સમરસ મતલબ ખબર પડી ગઈ. એક્ઝામમાં કેવી રીતે પૂછે છે એ તમે લખી રાખો કે એક્ઝામમાં એ લોકો અહીંયા આ જે છે, અહીંયા આપણે એક્સ્ટ્રા પેજ એક લીધું હતું ને, ક્યાં ગયું? હા. આને રિપ્રેઝેન્ટ કરવાની સ્ટાઇલ કેવી રીતે લખે તો જુઓ. આપણું સોડિયમ એટલે આવું લખવાનું, Na/Hg. આ અથવા નથી, રાઈટ. પછી બીજા એક્ઝામ્પલ લખી રાખો, Cu/Hg, કોપર એમાલ્ગમ, પછી સિલ્વર એમાલ્ગમ, પછી આપણી બુકમાં છે જ આ બધા, હો ઓર્ગેનિકમાં Zn/Hg, ઝિંક એમાલ્ગમ. સર તમારા અમુક જોક યુટ્યુબમાં પણ અવેલેબલ તો હોય તો ખરા જ ને. હું કઈ થોડો કઈ કોમેડિયન છું કે રોજ નવા જોક્સ બનાવવું કઈ લે જા. આ તો ટોપિક સમજાવવા માટે સ્ટુડન્ટને થોડુંક બોરિંગ ના લાગે, એની ટોપિક સાથે રિલેટેડ મને કંઈક જોક યાદ આવે. મારું કઈ કામ થોડું છે રોજ કઈ. હા, એક્ટિંગ સારી કરતા મને આવડે છે એવું લોકો કહે છે, પણ મારું કામ નથી કે રોજ કે નવા નવા જોક્સ બનાવવા. ચાલો, આ બધું તમારે પેમ્પલેટમાં જ એડ કરી દેવાનું, બરાબર. એક સ્ટુડન્ટ લખે સર હાઉ ટુ મેક નોટ્સ. તમારે હાઉ ટુ પૂછવાનું જ નથી, તમને નોટ્સ સરસ મજાની હું ઓલરેડી બનાવીને આપી જ દઉં છું, આપી જ દીધેલી છે. નિંજા નોટ્સ ઇઝ ધ બેસ્ટ નોટ્સ ઇન ગુજરાત, બરાબર. તમારે મને કહેવાનું કે સર આ ફલાણા કોર્સમાં તમારા કરતાં પણ જો સારી નોટ્સ બનાવીને આપે છે, હું તમને ફ્રીમાં એક્સેસ આપી દઈશ બેચમાં. તમે ઓલરેડી પૈસા ભરી દીધા છે તો તમને પૈસા હું પાછા આપી દઈશ. બસ આવું લાઈવ ક્લાસમાં બોલું છું. આપણી કોપી કરેલી હોય તો નહીં, હો. બહુ જ બધા પ્લેટફોર્મ પર આપણી કોપી કરેલી બધી વસ્તુઓ ફરે છે, પણ બેકગ્રાઉન્ડમાં જ્ઞાનશાળાનો જે લોગો હોય એ તો કાઢી શકવાના છે, અને એમનું નામ બામ મૂકીને બધે ચડાવી દે છે લોકો, પણ કંઈ નહીં, લોકો ખુશ થાય. ચાલો, બરાબર. એટલે તમે ચિંતા કરતા નહીં, પૂરેપૂરો ભરોસો રાખો. અને જેટલી પણ વસ્તુ એવી છે કે અમુક સિક્રેટ વસ્તુઓ છે કે જે હું નોટ્સમાં ના મૂકતો હોય, એ લાઈવ ક્લાસમાં બોલતો હોય, સમજાવતો હોય, લખાવતો હોય, એ હું તમને કહીશ કે આટલી આટલી વસ્તુઓ તમારે નોટ્સમાં એડ કરી દેવાની, બરાબર. ઓકે. હા, ચાલો આગળ વધીશું. પછી ગોલ્ડ અને સોનામાં દ્રાવ્ય થયેલ કોપર. બધાને સમજાઈ જાય કે જેટલા પણ અલગ અલગ આપણે ઘરેણા જે બધા પહેરતા હોય છે લેડીઝ, આપણે બધા વીટી ચેન બધું, એ બધામાં પણ મિશ્રણ છે, બંને ઘન સ્વરૂપે હોય એવા. તો ગોલ્ડ સોનું એ ઘન સ્વરૂપે છે, કોપર પણ ઘન સ્વરૂપે છે, ગોલ્ડ દ્રાવક છે, આ દ્રાવ્ય છે, બરાબર. હવે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે છે કેવી રીતે, આમાં કંઈ સમજાવવાનું કે બતાવવાની જરૂર જ નથી મારે લાગતી. લખો ઘરેણા, આવો શબ્દ, સોનાના ઘરેણા, ઓપ્શન એક એવો હોય તો એ આનું એક્ઝામ્પલ છે. પછી એવું લખે 22 કેરેટ ગોલ્ડ, 22 કેરેટ, પછી AU એવું લખેલું હોય, એટલે પણ શું થયું, આનું ઉદાહરણ થયું. પછી SS સ્ટેનલેસ સ્ટીલ, એ તો ખબર છે બધાને. પછી લખો પિત્તળ. સર તમે જ્ઞાનશાળા હટાવીને અજય જાડેજા શો કરાવી દો, લો બોલો. સર કેમિસ્ટ્રી બહુ હાર્ડ લાગે છે, હમારે સાથ जुड़े રહો, બરાબર. કોઈ ચિંતા નહીં, ડોન્ટ બી ગભરીફાઈ, એકદમ ઇઝી લાગશે, મજા આવશે. તમે તમારા પેરેન્ટ્સને એવું ના કહો તો મને કહેજો કે મમ્મી મને કેમિસ્ટ્રીની કોઈ જ ચિંતા નથી. SS એટલે સ્ટેનલેસ સ્ટીલ, બરાબર. સોશિયલ સાયન્સ, સમાજ વિદ્યા નહીં. સર લેક્ચર કેટલા વાગે સ્ટાર્ટ થયો? એકચ્યુઅલી 5:30 નો ટાઈમ હતો, પણ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે અમે થોડાક 5:50 5:55 કંઈક ચાલુ કરી શક્યા હતા. केमिस्ट्री इजी है, हो जाएगा. ओके,
ચલો આ બધા ઉદાહરણ તમને બધા બતાવી દીધા મેં, બધા એક્ઝામ્પલ. યસ, આ જુઓ અધિશોષણ રિયલમાં કે એક તમને અહીંયા એક ધાતુ આપેલી છે. આ જે બધા છે બ્લુ જે બબ્બેની પેરમાં દેખાય છે એ હાઇડ્રોજન વાયુ છે, અને હાઇડ્રોજન વાયુનું પેલેડિયમની સપાટી પર અધિશોષણ હોય. તમે 11મા ધોરણનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમે ભણ્યા છો, નથી ભણ્યા તો યુટ્યુબ પર આપણે હાઇડ્રોકાર્બનમાં ભણાવીશું તમને. આવું લખેલું આવતું હતું, CH2 દ્વિબંધ CH2, પછી એરો પર આવું લખેલું હોય PD/H2 અથવા તો Ni/H2, અને નીપજ પછી આવે CH3. આલ્કેનની બનાવટમાં આવું હોય. તો આ જે છે એ એરો પર જે લખ્યું છે ને બસ એ આ જ પેલેડિયમ અને હાઇડ્રોજન. તો હાઇડ્રોજન વાયુનું પેલેડિયમ ધાતુની સપાટીમાં જે બધી વચ્ચે જ્યાં બધી ખાલી જગ્યાઓ હોય ને એ ખાલી જગ્યામાં ત્યાં ફસાઈ જાય, ભરાઈ જાય. બરાબર? એમ કે આપણે કોઈ પણ સપાટી જોઈએ તો જોવામાં આપણને એવું લાગે છે કે એકદમ પ્લેન અને સ્મૂથ સપાટી છે, પણ જ્યારે માઇક્રોસ્કોપથી એને જોવામાં આવે ત્યારે આપણને ખબર છે કે ઉબડ ખાબડ હોય જ આમાં. ઓકે, એટલે આમાં જે વચ્ચે નાની મોટી ખાલી જગ્યાઓ હોય છે, ખાંચા હોય છે, એમાં હાઇડ્રોજન વાયુ ત્યાં ભરાઈ ગયો હોય છે. એને કહેવાય છે અધિશોષણ. અને જ્યારે તમે ધાતુને ગરમ કરો છો, પ્રક્રિયા માટે જ્યારે લાવો છો, ત્યારે એ હાઇડ્રોજન વાયુ જ બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને તમારે યોગ્ય જોઈતી નીપજ તમને આપતું હોય છે. ટેક્સ્ટ બુકમાં તમને વચ્ચે બધા સાંદ્રતાવાળા બધા ટોપિક આપેલા છે, પણ એ MCQ વાળા ભાગમાં જ્યારે જરૂર લાગશે ત્યારે બધા દાખલાવાળા ભાગમાં એ બધા ટોપિક આપણે લઈશું. બરાબર? અત્યારે મેઇન આપણે થિયરીવાળા કન્સેપ્ટવાળા ભાગ ઉપર જવું છે, તો પહેલા એની પર ફોકસ કરીશું કે ભાઈ દ્રાવણ, ચેપ્ટરનું નામ જ શું છે બેટા? દ્રાવણ. તો દ્રાવણમાં શબ્દ આવે છે દ્રાવ્યતા. તો અહીંયા દ્રાવ્યતામાં અહીંયા જે મેઇન સમજો ને કીવર્ડ્સ કહેવાય, મેઇન કામના શબ્દો છે એને સૌથી પહેલા આપણે ફોકસ કરીશું. તો નિર્દિષ્ટ તાપમાને નિર્દિષ્ટ જથ્થાના, મતલબ કે નિર્દિષ્ટ શબ્દ ખબર ના પડે તો ચોક્કસ, એક્ઝેક્ટ. બરાબર? ઇંગ્લિશમાં જે એબ્સોલ્યુટ ટેમ્પરેચર, એબ્સોલ્યુટ એટલે આપણને ખબર પડે કે નહીં, એબ્સોલ્યુટલી રાઈટ એટલે એકદમ તમે એકદમ ચોક્કસ, એકદમ ચોક્કસ સાચા છો, એમ એકદમ, એના મતલબ કે એમ નિર્દિષ્ટ તાપમાને નિર્દિષ્ટ જથ્થાના દ્રાવકમાં ઓગળતા પદાર્થના મહત્તમ જથ્થાને તેની દ્રાવ્યતા કહે છે. મતલબ કે ભાઈ તમે 1 લીટર પાણી લો છો તો 1 લીટર પાણીમાં NaCl, સોલ્ટ, મીઠું, મેક્સિમમ કેટલો, મહત્તમ કેટલો દ્રાવ્ય થઈ શકે, મેક્સિમમ જેટલો દ્રાવ્ય થઈ શકે એને કહેવાય છે કે દ્રાવ્યતા. એટલે કે મીઠાની પાણીમાં દ્રાવ્યતા ધારો કે એવું હોય કે 20 ગ્રામ પ્રતિ લીટર, એનો મતલબ જ એવો થયો કે 20 ગ્રામથી વધારે હવે દ્રાવ્ય થશે નહીં. બરાબર? એમ દરેક પદાર્થની દ્રાવ્યતા અલગ અલગ હોય. હવે શબ્દ છે પદાર્થની દ્રાવ્યતા. જો છે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર, તાપમાન અને દબાણ બધા ઉપર આધાર રાખે ભાઈ. સમજાય કે નહીં? શું કહે છે? દ્રાવ્ય દ્રાવકના બંનેના સ્વભાવ, તાપમાન, દબાણ બધા ઉપર આધાર રાખે. ઉદાહરણ તરીકે કે ભાઈ આપણો NaCl છે બેટા, અને બીજો છે આપણો AgCl. તો આમ બંને સરખા લાગે કે NaCl અને AgCl, શું ફરક છે? પણ NaCl છે ને એ આપણો પાણીમાં સુદ્રાવ્ય, સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય થઈ શકે એવો પદાર્થ છે. અને AgCl તમને યાદ હોય તો ચેપ્ટરમાં આપણે ચેપ્ટર 6 સંતુલન ચેપ્ટરમાં સૌથી છેલ્લે આવતા હતા. યાદ આવે છે કે જે બહુ જ ઓછા પ્રમાણમાં અલ્પ દ્રાવ્ય પદાર્થો કહી શકાય એવા પદાર્થ છે. તો આ બંને દ્રાવક ધારો કે પાણી જ છે, પણ બંને પદાર્થ દ્રાવ્ય જે છે અલગ અલગ છે, એના સ્વભાવ પર આધાર રાખે. પાછો NaCl ને પાણીમાં દ્રાવ્યતા અને NaCl તમે બીજા કોઈ પદાર્થમાં દ્રાવ્યતા કહો તો દરેકમાં અલગ અલગ હોય. પાછું તાપમાનની અસર, દબાણની અસર, બધાની અસર છે. આ બધી વસ્તુ આપણે ડે ટુ ડે લાઈફમાં જોયેલું છે. મને એક્ઝામ્પલ આપું ત્યારે તમને સમજાવું, જબરજસ્ત મજા આવશે. તમને એમ થાય કે રિયલમાં તમને એવી ફિલિંગ આવશે કે આપણે હવે કંઈક ખરેખર સાયન્સમાં ભણીએ છીએ કે હા હવે સરખું સમજાયું. બરાબર? જુઓ, સૌથી પહેલી ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, વાયુમય દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતા. હવે ઘન પદાર્થ છે એની પાણીમાં દ્રાવ્યતા. બરાબર? એ આપણે સૌથી પહેલા સમજવાનું છે. જોઈએ અહીંયા ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતામાં વિલયન એટલે કે જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે કેટલાક દ્રાવ્યો ઓગળે છે અને દ્રાવણમાં તેની સાંદ્રતા વધે છે. આ પ્રક્રિયાને વિલયન અથવા તો દ્રવીકરણ, ઇંગ્લિશમાં કહે છે સોલ્વેશન, દ્રાવ્ય થાય છે એવું કહે છે. હવે એક્ઝામ્પલ આપું તમને વધારે આઈડિયા આવશે એક્ઝેક્ટ કે તાપમાનની અસર. આની પછી જે આપણે જે આગળ ટોપિક આવો ને સ્ફટિકીકરણ, અને પછી અહીંયા તમે જુઓ બધું. તો એક એક્ઝામ્પલ આપું તાપમાનની અસર. તમે કોઈ એવું એક્ઝામ્પલ જોયું છે કે તાપમાન
વધે, બરાબર. તો કોઈ ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે એવું તમે તમારી રૂટીન લાઈફમાં ક્યાંય કોઈ એક્ઝામ્પલ જોયેલું હોય તો? તાપમાન વધે તો ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે. સર નોર્માલિટી એટલે શું? સાંદ્રતા ભણાવીશું ત્યારે સમજાવીશ. આઈસ તાપમાન વધે એટલે દ્રાવ્યતા વધે? ઘન આઈસ એવું નહીં. ગરમ પાણીમાં ખાંડ ઓગળી જાય છે. વાહ તીર્થ વાહ, સરસ, સારું એક્ઝામ્પલ આપ્યું, બરાબર. બીજા તમારી બીજી કોઈક અધર કોમેન્ટ છે આ ટોપિક સિવાયની? નીલ બેટા તમને લાસ્ટમાં આન્સર આપી દેશે, બરાબર, હમણાં અત્યારે નહીં, પછી આપણે લાસ્ટમાં વાત કરીશું. હા, ઘણા બધા સ્ટુડન્ટે લખ્યું છે સર પાણી ગરમ કરીએ તો સુગર જલ્દી ડિઝોલ્વ થાય. જી હા, સરસ. તાપમાન વધતા સર તમે, વાહ વાહ, સરસ, ખરા ખરા બધા. સર તમને મારું નામ ખબર છે? હા, ઓકે. સુક્રોઝ, ઓકે, સરસ. ચલો, ઘણા બધા સ્ટુડન્ટ્સને આવડે છે. સાદી એકદમ આપણી વ્યવહારુ લાઈફમાં આપણે ઘણી બધી વાર જોયેલું છે કે આપણા બધાના ઘરે મમ્મી જ્યારે ચાસણી બનાવે છે તો પાણી છે એની અંદર સાદું પાણી, ધારો કે અત્યારે રૂમ ટેમ્પરેચર પર અત્યારે વાતાવરણનું જે પણ આપણું તાપમાન છે તો આ તાપમાન ઉપર પાણીમાં ખાંડની અમુક જથ્થામાં એમાં ઓગળવાની કેપેસિટી છે કે ભાઈ આટલી જ ઓગળે, એનાથી વધારે ઓગળશે નહીં. પણ તમે ગેસ ઉપર તમારા મમ્મી જે એને કડાઈ કહે છે, એક પ્રકારની કડાયું, કડાઈ, સૌરાષ્ટ્ર બાજુ કાઠિયાવાડી ભાષામાં એને લોયું એવું શબ્દ બોલે છે, જે કડાઈ જે આવે છે શીરો બનાવવા માટેની, તમને યાદ હોય તો મમ્મી એવું કરે છે, બરાબર ને. એમાં પાણી લેશે, પછી એમાં ખાંડ નાખશે, તો ઓબ્વિયસ છે કે એટલી બધી ખાંડ ઓગળવાની નથી. પણ ગેસ ચાલુ છે અને ગેસ ગરમ, મતલબ કે પાણી ગરમ કરતાં 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 મમ્મી આમાં હલાવતા રહેતા હશે આમાં ખાંડ, એટલે તમારી ખાંડ જે પણ છે એ વધારે પ્રમાણમાં, વધારે જથ્થામાં એમાં દ્રાવ્ય થાય. તો ઘન પદાર્થમાં એવું છે ભાઈ, દ્રાવ્યતા ટોપિક ચાલે છે તો તમે જેમ જેમ તાપમાન વધારો એમ ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા વધતી જવાની છે. સમજાય છે? ચાલો, એક સ્ટુડન્ટ લખે છે રસોડામાં કોઈ સબ્જી બનાવીએ ત્યારે મસાલો ઓગળે છે. ના ના, મસાલો ઓગળે નહીં કોઈ દિવસ બેટા. મસાલો થોડો ઓગળે. મસાલો એ પદાર્થ એવો છે કે એ ઓગળે કોઈ દિવસ નહીં, બરાબર ને. એ એમાં મિક્સ થાય. ખાંડ છે ઓગળે, મીઠું છે ઓગળે, મસાલો ઓગળે એવો પદાર્થ નથી. એ તો કણ બહુ જ ઝીણા બારીક હોય છે એટલે એમાં મિક્સ થઈ જાય છે. ચા ગરમ કરતા ખાંડ ઓગળે છે. હા, એ પણ ચાલે. મેં તમને એક્ઝામ્પલ, બટ બેસ્ટ એક્ઝામ્પલ તમને એકદમ સિમ્પલ સમજાય કે એક દ્રાવક પાણી છે અને ખાંડ એમાં ઓગાળે છે ચાસણી બનાવવા માટે. હા, હવે તમારામાંથી ગર્લ્સને કદાચ ખબર પડતી હોય તો કે મમ્મી ચાસણી બનાવે તો એ ચાસણી એક્ઝેક્ટ ઓકે મસ્ત પાકી ગયેલી ચાસણી કેવી રીતે ખબર પડે? તો એનો એક નિયમ છે કે ચાસણી જે બનતી હોય ગરમ ગરમ એમાં સહેજ એક આંગળી નાખી અને મમ્મી પછી આમ કરી અને આવું કરે, આમ તાતણો કરે, મતલબ કે આમ કરી અને એમ તાતણા રેસા જેવું થાય. હવે જો તાતણો રેસા જેવું સરસ આમ થાય અને તૂટે નહીં તો મસ્ત એકદમ ચિકાસવાળી ચાસણી, પાક્કી ચાસણી બની ગઈ છે. અને આમ કરીને તરત તૂટી જાય, આમ સરખું ચોટે નહીં તો સમજવાનું કે હજી ચાસણી બરાબર પાકી નથી. મતલબ કે હજી તમે તાપમાન જેમ જેમ વધારશો એમ ખાંડ હજી પણ એમાં બરાબર પ્રોપરલી સરખી દ્રાવ્ય થશે. સમજાય કે નહીં? હવે આગળ જોઈએ. જો શબ્દ છે સ્ફટિકીકરણ. જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય છે, એકબીજા સાથે અથડાય છે, દ્રાવણમાં અલગ પડી જાય છે. આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. મતલબ કે અહીંયા તમે ખાંડને પાણીમાં ઓગાળેલી છે, બરાબર. હવે તમે એને ઠંડુ પડવા દેતા હોય કે નોર્મલ તાપમાને છે તો 2, 5, 10 ધીરે 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 કણો ભેગા થઈ અને એક આવું ઝુમખા જેવું બની જાય, કડક એકદમ જ. સમજાય છે? એ 2, 5, 10 જસ્ટ ખાલી બોલવામાં છે, પણ આમ જુઓ તો 5, 25 હજાર, 50,000, લાખ એવા જે કણો છે ભેગા થઈ અને એક ઝુમખા જેવી રચના બની જાય, એને કહે છે સ્ફટિકીકરણ. જો, અને આ તમે જોયું હશે. એમાં તમે અહીંયા જે મેં આ લેફ્ટ સાઈડ પર અત્યારે જે મેં હાથ ફરે છે કોઈક સ્વીટ આઈટમ છે, આનું નામ શું છે? તમે કોઈ જોયું હોય તો? કોઈને ખબર છે આ જે પદાર્થ છે એનું નામ શું? જમવાની એક આઈટમ છે સ્વીટ.
ચાલો કોણ કઈ બતાવશે આપણને? કોઈ કે જોયું હોય તો ખબર હોય. પેનકેક, નો. પૂરણપોળી, નો. ખાજા, નો. ઘેવર, નો. ઘારી, નો. દેવડા, નો. નાનખટાઈ, નો. સાટા, નો. થોડું સાચું છે બસ તમારું. ચાલો ઘણા બધાનું એના જેવું પણ એક્ઝામ્પલ ચાલે. ગોપાલધામનો પ્રસાદ. હવે ગોપાલધામ શું છે મને ખબર નથી હો, પણ લખ્યું સરસ, ગોપાલધામનો પ્રસાદ છે સાટા. હા, થોડું સાટા જેવું, થોડું તમે જે એક્ઝામ્પલ આપ્યું ઘારી એના જેવું થોડું લાગે, બટ એકચ્યુઅલી ભોજન સરસ. તમે લોકો તમે કાં તો તમારા ઓળખીતા કોઈક શ્રીનાથજી ગયા હોય તો શ્રીનાથજીથી પ્રસાદ આવે છે, પ્રસાદનું નામ છે થોર. એ થોડુંક સાટા જેવું જ ટેસ્ટમાં લાગે, થોડુંક ઘારી જેવું આસપાસ લાગે. હા, એક જણ લખ્યું થોર. પછી યુગ લખે છે ગોપાલધામ, લગભગ ગોપાલ એટલે કૃષ્ણ ભગવાનનું નામ છે, તો કદાચ લગભગ ત્યાંનું હોઈ શકે છે. પણ માલપુઆ અલગ વસ્તુ છે આખી. તો જે પણ બસ બાસુંદી બોલો છે. અચ્છા, બાલુશાહી લખે છે. હા ચાલો, હા એ પણ સિમિલર ટાઈપની આઈટમ છે, બરાબર છે, બાલુશાહી પણ. તો અહીંયા મારે બતાવવું છે એ કે આ જે પણ તમે આઈટમનું નામ બોલો છો, બરાબર, કોઈ વાંધો નહીં. હવે આ જે બનાવવાની પ્રોસેસ હોય ને, આ જે નીચેનો ખારી સાટા જેવો જે ભાગ આવતો છે એની ઉપર ખાંડની ચાસણી બનાવીને નાખવામાં આવે છે. હવે જ્યારે ખાંડની ચાસણી બનાવીને એની પર નાખવામાં આવે છે ત્યારે તમે ખાંડની ચાસણી જોયેલી છે કેવી હોય. ગુલાબ જાંબુમાં તમે જોયેલી છે ચાસણી કેવી આવતી હોય છે. એ ચાસણી આની ઉપર નાખી દે છે. પછી પાણીનો ભાગ થોડોક ઉડી જાય, ઓછો થાય, તાપમાન નોર્મલ પર આવતું જાય, એટલે આ જે પણ ખાંડના કણો છે એની સપાટી પર આ રીતે જામી ગયા હોય. એકચ્યુઅલી આ ઘી નથી, પણ ખાંડના કણો એની સપાટી પર જામી ગયા હોય. હા લખ્યું ને? હા સર, એ જ કહું છું, ગોપાલલાલજીનો પ્રસાદ. હા બરાબર છે, રાઈટ. અત્યારે એક જણ લખી છે 11th સ્ટાન્ડર્ડનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડતું નથી. જો 11th પૂરું થઈ ગયા હોય તો ચિંતા કરશો નહીં, બરાબર. સરસ ગોપાલધામનો પ્રસાદ ખાઓ, મોજ કરો, બરાબર, ચિંતા કરશો નહીં. ત્યારનું ત્યારે જોઈને ભૂખ લાગી ગઈ. હા, પછી આ એક સ્વીટ આઈટમ, સોરી આમ તો સ્વીટ આઈટમ કહેવાય નહીં, પણ ફોરેનની એક આઈટમ છે એને લોકો સુગર કેન્ડી કહે છે, બરાબર. સુગર કેન્ડી મતલબ કે આ જે પણ કંઈક છે એની ઉપર અલગ કલરિંગ ખાંડની ચાસણી જેવું લગાડેલું હોય છે. તો આ બધા એક્ઝામ્પલ મેં ફોટો તમારા માટે એટલે અહીંયા મૂકેલા છે કે આપણને આઈડિયા આવે કે સ્ફટિકીકરણ કેવી રીતે થાય છે. ખાંડના કણો 2, 5, 10 ધીરે ભેગા થઈ અને એની સપાટી પર આ રીતે જમા થયેલા હોય છે. પછી અમુક લોકોને મેં ઘણા એવું કરતા જોયા છે કે બહુ ડૉક્ટરે ખાંડ ખાવાની ના પાડી હોય, બહુ ગળ્યું ના ભાવતું હોય, એટલે આમ કરી અને નખથી આમ કે એની ઉપરથી ખાંડ જે છે થોડી એમ ખંખેરી અને પછી ભગવાનનો પ્રસાદ લેતા હોય છે, હે કે નહીં? હા ચાલો. હા, તમે અલગ નામ લખો છો બધા. હવે આટલી બધી આઈટમના નામ અલગ મને પણ ખબર નથી, બટ આપણે ટોપિક પર પાછા આવીએ. એટલે સ્ફટિકીકરણ જે આ રીતે થતું હોય છે. સંતૃપ્ત દ્રાવણ, નામ સાંભળીને જ ખબર પડે. સંતૃપ્ત એટલે બરાબર કે નહીં? દ્રાવણ કે જેમાં આપેલ તાપમાન દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં. હવે કેપેસિટી પૂરી એકદમ. સમજી ગયા કે નહીં? હા, બસ એને કહે છે સંતૃપ્ત દ્રાવણ. આપણે ઘણા બધી વાર આપણે બહુ જ બધું વધારે પડતું ખાઈ લીધું છે, જમી લીધેલું છે, અહીંયા સુધી એમ હવે હવા પણ અહીંયા મોઢેથી અંદર જાય એવી જગ્યા નથી એમ. એટલું અમુક લોકો એમાં મફતમાં ક્યાંક ખાવાનું હોય, ક્યાંક કીધું હોય કે ભાઈ આ જે તમારે ધબડકો બોલાવવાનો છે, બપોરથી જમવાનું છોડી દીધેલું હોય, એટલું ખાય. આમ મોઢું ખોલે ને તો આમ એને જે છેલ્લે કોઈક ભજીયું છે, કંઈક બટાકા વડા છે, કે કંઈ પણ છેલ્લું ખાધું ને મોઢું ખોલે છેલ્લું સમોસો આમ સામે દેખાય ને મોઢા, એટલું બધું દબાવી ગયા હોય. હવે એટલું બધું ખવાઈ ગયું છે, કેપેસિટી પૂરી, હવે કંઈ પણ વધારે ખાઈ શકાય એવું નથી. એમ દ્રાવણમાં પણ જે દ્રાવક છે આપણો, એની અંદર દ્રાવ્યને પોતાની અંદર ઓગાળવાની અમુક કેપેસિટી છે ભાઈ. એનાથી વધારે પ્રમાણમાં, વધારે પ્રપોર્શન, વધારે જથ્થામાં પછી દ્રાવ્ય કરી શકે નહીં, બરાબર. સર આપણે લાઈવમાં પાછળ ભણી શકતા, તમારે રિવર્સમાં લઈ જવું હોય એવું લાઈવ ક્લાસમાં લગભગ નહીં થતું હોય, બરાબર. સર વિલયન અને સાંદ્રતા તો ભાઈ એક એની સમજો એનું કોન્સન્ટ્રેશન, સાંદ્રતા આખી અલગ વસ્તુ છે. વિલયન તો એ પદાર્થને એમાં દ્રાવ્ય થવાની ઘટના છે, ખબર પડી કે નહીં? એક પ્રોસેસનું નામ છે. અને સાંદ્રતા તો મોલારિટી, નોર્માલિટી, એની તીવ્રતા દર્શાવે છે એ દ્રાવણની. એકદમ સિમ્પલ સમજાવું કે ખાંડને પાણીમાં હું મિક્સ કરું છું, ઓગાળું છું, એને વિલયન કહેવાય. પણ તમે ટેસ્ટ કરો છો બહુ ગળ્યું છે
તો એની સાંદ્રતા દર્શાવે. તમે એમ કહો આ મોરું મોરું લાગે છે, તો એની સાંદ્રતા દર્શાવે છે, એની તીવ્રતા દર્શાવે છે. એ આખી બે વસ્તુ અલગ ખબર પડે કે નહીં? બરાબર. ચાલો આગળ. હવે તાપમાનની અસર. હા, મજા આવી ગઈ. જો સંતુલનમાં રહેલી પ્રક્રિયા એટલે કે આ તમને ચાસણીનું એક્ઝામ્પલ આપવા માટે જ મેં તમારા માટે અહીંયા ફોટો મૂકેલો છે ને. બાકી ગુલાબ જાંબુ તમે જો આમ એક એક જાંબુ આમ હા છે, બાકી ટેસ્ટી ત્યારે. હા, જેને સ્વીટ આઈટમ ભાવતી હોય, એમાં ગર્લ્સ હોય એને પાણીપુરી હોય ને તો અમને મજા આવે. તો જો સંતુલનમાં રહેલી પ્રક્રિયા એટલે કે સંતૃપ્ત દ્રાવણ વિલયન પ્રક્રિયા, બેટા જો ઉષ્મા શોષક હોય, મોટા ભાગની પ્રક્રિયા આ રીતે ઉષ્મા શોષક હોય છે, તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા વધશે. બરાબર. જેમ ખાંડનું પાણીમાં ઓગળવું એ, બરાબર કે નહીં? હવે ઉષ્મા ક્ષેપક હોય, અમુક પદાર્થ એવા હોય કે તમે તાપમાન વધારો તો દ્રાવ્યતા ઘટે. ભાઈ, આપણે રોજિંદા જીવનમાં એવું ઓછું હોય, કેમિસ્ટ્રીમાં અમુક પદાર્થના ગુણધર્મો એવા હોય, બરાબર. રોજિંદા જીવનમાં આપણને એવું જોવા ના મળે. તો ઉષ્મા ક્ષેપક હશે તો દ્રાવ્યતા ઘટે. સમજ્યા પડી કે ના પડી? હા. હવે દબાણની અસર. તો ઘન અને પ્રવાહી ખૂબ જ, ઘન અને પ્રવાહી બંને ખૂબ જ અસંકોચનીય હોવાથી દબાણની ઘનની દ્રાવ્યતા પર કોઈ ખાસ એવી અસર જોવા મળતી નથી. દબાણની અસર બેટા વાયુ ઉપર જ ખાસ જોવા મળે. રાઈટ. આપણી બુકમાં અત્યારે નથી, જૂની એક બુકમાં આપેલું હતું કે તમે ધારો કે આપણી પાસે 100 ml પાણી છે, એની ઉપર તમે 1000 બાર દબાણ લગાડો. અત્યારે વાતાવરણનું દબાણ 1 બાર હોય, પાણી ઉપર 1000 બાર આપણે દબાણ લગાડીએ ને તેમાં માત્ર 4% ફરક પડે. 1000 બાર દબાણ લઈ જવા માટે કેટલી માથાકૂટ કરવી પડે ખબર છે? કેટલું એની માટે સમજો એનર્જી ને આ તેને કેટલું બધું લાગે, ત્યારે 1 થી 1000 બાર દબાણ થાય. અને ઘટાડો કેટલો? 4%. 100 ml લો તો 96 ml હવે થઈ ગયો. 4 ml તો ક્યાંય દેખાય નહીં પાણી. તો 4 ml ઘટાડવા માટે 1000 બાર દબાણ આપણે લગાડવું પડે. એના કરતાં એવું કરાય કે 4 ml નાની ચમચીથી ભરીને સાઈડમાં નાખી દેવાય. એટલે થઈ ગયું ઓછું. સમજાયું કે ના સમજાયું? કહેવાનો મતલબ કે વાયુ છે તો એને કમ્પ્રેસ કરવો છે, એને દબાવવો છે, તો દબાણનો ઉપયોગ આપણે કરી શકાય છે કે ભાઈ એમાં કમ્પ્રેસિબલ પ્રોપર્ટી છે. તમે બધા ઘણા બધાને સીએનજી કાર તમારા ઘરે હશે, તો સીએનજી કારમાં જે સીએનજી છે, અરે કાર ના હોય તો પણ આપણા ઘણા બધાના ઘરે એલપીજી સિલિન્ડર આપણે બધાએ જોયેલા જ છે. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ગેસ એટલે કે વાયુ સ્વરૂપે છે પણ લિક્વિફાઈડ કર્યો છે. કેવી રીતે લિક્વિડમાં કન્વર્ટ કરેલો છે? અને પ્રેશર આપીને બહુ ઊંચા દબાણપૂર્વક એ વાયુને અંદર ભરવામાં આવે. દબાણ વધે તો વાયુના કણો એકબીજાથી નજીક આવે, નજીક આવે, નજીક આવે, નજીક આવે, નજીક આવે, નજીક આવે, અને પછી વધારે પડતા અણુઓ નજીક આવે, એમ ઘણા બધા અણુઓ એકબીજાથી નજીક 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 આવે એટલે એમની વચ્ચે આંતર આણવીય આકર્ષણ વધવા માંડે. અને આકર્ષણ વધે છે એટલે એ વાયુના કણો પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે કે છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. પેટ્રોલિયમ ગેસ એટલે કે જે પણ આપણું વિભાગીય નિસ્સંદન છે પેટ્રોલિયમનું આખાનું, બરાબર કે નહીં, એમાંથી છૂટો પડતો ગેસ છે, વાયુ છે, એટલે એનું નામ એનું પેટ્રોલિયમ ગેસ છે. પણ લિક્વિફાઈડ મીન શબ્દ પકડવાનો છે આપણે. તો સમજ્યા કે ના સમજ્યા? તો વાયુ પર બેટા દબાણની અસર છે, સમજ્યા, પણ ઘન ઉપર અસર નથી. આપણે નથી કહેતા પથ્થર ઉપર પાણી. ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે તમે એને ગમે તેટલું સમજાવો, ગમે તેટલા વઢો, કંઈ પણ કરો, ભેંસ આગળ ભાગવત, કોઈ જ ફરક પડે નહીં. ગમે તેટલું તમે પ્રેશર આપો એને કે જો આમ ના કર્યું તો મરી ગયો, આમ કરવું જ પડશે, કોઈ નહીં. આપણને જેમ ગમે એમ જ આપણે કરવાના છીએ. એવા લોકો પણ હોય છે કે નહીં? અને અમુક બિચારા વાયુ જેવા હોય છે કે તમે થોડુંક પ્રેશર આપો, થોડુંક એને દબાણ આપો એટલે તરત જ હા ભાઈ કેમ તરત કરવા માંડે. તો એમાં બધા એક્ઝામ્પલથી તમને આઈડિયા આવશે. એવી રીતે હવે આપણે ચેપ્ટરના મેઇન ટોપિકમાં આ જ ટોપિક મેઇન ચાલવાનો છે, વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. ચલો આનું ઉદાહરણ તમે રૂટિન ક્યાંય તમે જોયેલું છે કે પ્રવાહી દ્રાવક હોય એમાં વાયુ દ્રાવ્ય થયેલો હોય? આ દીપ બેટા તમે લખો છો આ રેકોર્ડિંગ છે, આ રેકોર્ડિંગ છે એટલે અચ્છા આ રેકોર્ડિંગ છે ના, રેકોર્ડિંગ નથી, લાઈવ ક્લાસ છે. ક્લાસ તમારો લાઈવ છે, જ્યાં ટાઈમ લખેલો દેખાતો જશે 18:01, 6:01 થયેલી છે, બરાબર. અત્યારે આપણા બધા જ સેશન લાઈવ સેશન રહેશે, રેકોર્ડિંગ સેશન રહેશે નહીં.
જો સરસ, કૌતિકે સરસ આન્સર આપ્યો, નીલ આન્સર આપ્યો, ગજેરા શિવાની આન્સર આપે છે, વાહ દનેશ આન્સર આપે છે, શાબાશ, વાહ ધ્રુવ, વિદ્યા, ધ્રુવિક, ઓકે, ખુશી, દાનિશ ખાન ફરી, ઓકે, ધ્રુવિકા, વાહ વાહ, ખરા ધ્રુવી, ધ્રુવિકા, દાનિશ, દાનિશા, વાહ વાહ, એક સરખા સરખા નામ આવે છે. યસ, સોડા, બસ સોડા કહો, કોલ્ડ ડ્રિંક કહો, બરાબર, થમ્સઅપ, પેપ્સી, જેટલા પણ કોલ્ડ ડ્રિંક છે બધામાં પ્રવાહી દ્રાવક છે અને એની અંદર CO2 વાયુ દ્રાવ્ય કરેલો છે. તો એ ટોપિક પર આપણે આગળ જવાના છીએ. હવે આગળનો ટોપિક આખો એની ઉપર ચાલવાનો છે. જુઓ, વાયુઓની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે ઘટે છે. ફરીથી સાંભળીએ, કાન, નાક, મગજ, કિડની બધું અહીંયા રાખજો. વાયુઓની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે ઘટે છે ભાઈ. એટલે જ તો તમને બતાવવા માટે જો અહીંયા ફોટો મેં રાખેલો છે, આ રહ્યો. હા, તમે કોલ્ડ ડ્રિંકની કોઈ પણ બોટલ લો છો તો કોલ્ડ ડ્રિંકની આ બોટલની ઉપર અહીંયા આટલી જગ્યા હોય છે કે નહીં? હવે અત્યારે અમારી ટીમવાળાને જે ફોટો મળ્યો છે મૂકેલો છે, તમે એવું સમજતા નહીં પાછા કે આ સ્પોન્સર વિડીયો છે. સર કોકોકોલાની એડ કરે છે આપણી બેચમાં અને સરને કોકોકોલા કંપની પૈસા આપતી હશે. કોકોકોલા કંપની મને પૈસા આપતી હોય તો મારે બેચ કરવાની જરૂર પડે નહીં ને. એટલે એવડી મોટી કંપની આપણને સ્પોન્સર તરીકે લેતા હોય તો સલમાન ખાનને ને રણબીર કપૂરને ને NTR ને એ બધાને છોડીને, હે, ત્યારે પછી ચાલો, આ તમે જોયેલું છે કે નહીં? તો આપણને ખબર છે કે આ તમે ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ પણ તમારી આસપાસ કોઈ પણ નાના પ્રોવિઝન સ્ટોરમાં થમ્સઅપ આ પ્રકારની કોઈ પણ કોલ્ડ ડ્રિંકની બોટલ મળતી હશે. હવે એ બોટલમાં ઉપરવાળી જગ્યા હોય છે જ, અને તમે જોજો કે બધી બોટલ એ લોકો ફ્રીઝમાં નથી રાખતા. બધી બોટલ ફ્રીઝમાં સમાય પણ નહીં. જેટલી જરૂર પડતી જાય, વપરાતી જાય, એમ બોટલ ફ્રીઝમાં મૂકતા જાય. બાકીની બધી બોટલ બહાર જ પડેલી હોય છે, રાઈટ? પ્લસ ટ્રાન્સપોર્ટેશનમાં કોઈક એક જગ્યાએ આપણા સિટીમાં ધારો કે કોઈક જગ્યાએ બહુ મોટું સેન્ટર છે, મેઇન જે ડીલર છે ત્યાંથી નાની નાની રિક્ષા, નાના નાના ટેમ્પા, જે પણ કાંઈ છે એ ભરાય અને નાની નાની પ્રોવિઝન સ્ટોર ઉપર એ આપવા જતા હોય તો ઓબ્વિયસ છે કે ઉનાળાના ટાઈમે કે નોર્મલ પણ તાપમાન વધારે હોય કે ટેમ્પામાં કંઈ ફ્રીઝ તો હોય નહીં. તો એ તાપમાને ભગવાને એક વસ્તુ સમજી રાખો પહેલાં, કે ભગવાને એવું બનાવેલું છે કે આપણા અત્યારે આ વાતાવરણના તાપમાને, વાતાવરણના આ દબાણે CO2 વાયુ પાણીમાં દ્રાવ્ય થાય નહીં, નહીં અને નહીં. શું સમજાયું કે નહીં? ભગવાને આવું બનાવેલું છે. જો આ ઓરડાના તાપમાન અને દબાણે CO2 વાયુ પાણીમાં દ્રાવ્ય થઈ જતો હોત ને તો આપણે બધા ક્યારના ડૂલ થઈ ગયા હોત. કેમ કે CO2 વાયુ પાણી સાથે મિક્સ થઈને H2CO3 કાર્બોનિક એસિડ, તમે 10મા ધોરણમાં એસિડ વર્ષા ટોપિક ભણ્યો હતા ને, બસ એ ટોપિકની વાત કરું છું. એવા કોઈ પણ ટોપિક. તો કહેવાનો મતલબ મારો એવો છે કે ભગવાને એવી સિસ્ટમ બનાવેલી છે કે નાઇટ્રોજનના, સલ્ફરના, કાર્બનના જે બધા આ ઓક્સાઇડ કહેવાય, એ જો પાણીમાં આ તાપમાન દબાણે દ્રાવ્ય થઈ જાય, બધા જ તળાવ, સરોવર, નદી બધા ખુલ્લા છે. હવે એમાં જો દ્રાવ્ય થઈને બધું પાણી એસિડિક થઈ જાય તો ઓબ્વિયસ છે કે બધી બહુ મોટી મુશ્કેલી સર્જાઈ જાય. એટલે ભગવાને એવું બનાવેલું છે કે આ તાપમાન દબાણે દ્રાવ્ય નહીં થાય, બરાબર? તમે એને એકદમ ઠંડુ કરો છો, દબાણ આપો છો, તો આ જે પણ કોલ્ડ ડ્રિંકની બોટલ છે દબાણ તો આપેલું જ છે એમાં, બરાબર ને? હાઈ પ્રેશર ઉપર છે. પણ તાપમાન જો વધે તો એની અંદરનો જે વાયુ છે કોઈ દિવસ દ્રાવ્ય સ્વરૂપે રહે નહીં. એ વાયુ જે દ્રાવ્ય થઈ ગયેલો છે અદ્રાવ્ય થઈ જાય. તો હવે અદ્રાવ્ય થઈ અને બોટલ ફાટી ના જાય એના માટે આટલી જગ્યા એની ઉપર અહીંયા રાખેલી છે. જો એ લોકોએ છે કે ભાઈ એની અંદર જે CO2 વાયુ છે, કોઈક વાર ટ્રાન્સપોર્ટેશનમાં ક્યાંક ટેમ્પામાં, રિક્ષામાં, આમ તેમ ક્યાંય પણ ખુલ્લામાં બોટલ છે તો જો CO2 વાયુ કદાચ જે દ્રાવ્ય સ્વરૂપે છે અદ્રાવ્ય થઈને થોડો ઘણો પણ અહીંયા બહાર આવે તો અહીંયા જગ્યા રહે, બરાબર? અને આપણે આને જ ઓપન કરી અને ગ્લાસમાં કાઢીએ છીએ. તમને અહીંયા દેખાતો એ પ્રકારના નાના નાના બબલ્સ, પરપોટા આપણને દેખાતા હોય છે. અને પરપોટા જ શું છે? CO2 વાયુ છે એની અંદર. મતલબ કે CO2 વાયુ કેવા કોઈ પણ વાયુ જ્યારે પ્રવાહીમાંથી પસાર થાય છે ત્યારે હવા એટલે કે જે વાયુ છે એ શું ઉત્પન્ન કરી નાખે? નાના નાના બબલ્સ, પરપોટા બનાવે. સમજ્યા કે નહીં? હવે અહીંયા આપણે જોઈએ, જુઓ, દબાણની અસર. દબાણની અસર, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણના વધારા સાથે વધે છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણના વધારા સાથે શું થાય છે? વધે. દેખાય જ છે અહીંયા. જુઓ, શરૂઆતમાં આ પ્રવાહી અહીંયા આવ્યું, આટલું પ્રવાહી છે,
અને અહીંયા મોટા ભાગના વાયુના કણો બધા બહાર છે, થોડા ઘણા અંદર પણ છે, પણ અહીંયા દબાણ તમે P1 ને બદલે P2 કરો છો, દબાણ વધારો છો એટલે પિસ્ટન નીચેની બાજુ જાય છે, પિસ્ટન નીચેની બાજુ જાય છે એટલે આ જે પણ કોઈ વાયુના કણો છે એ દબાણ વધારવાને કારણે અંદર પ્રવાહીમાં વધુ દ્રાવ્ય થાય છે. સમજ્યા કે નહીં? સર તમારી ભણાવવાની સ્ટાઇલ જોરદાર છે. હા, થેન્ક યુ. બટ તમે ભણજો, મેં કીધું નહીં कि दुनिया झुकती है झुकाने वाला चाहिए, बस वैसे ही बच्चे पढ़ते हैं पढ़ाने वाला चाहिए. એમ એક વસ્તુ આપણે સાબિત કરવાની છે કે ભાઈ જે પણ એવું કહેતા હોય કે ઓનલાઈન ભણીને માર્ક્સ આવે ને ભણી શકાય નહીં, એ બધાને આ ચેનલ એ વિડીયો દેખાડો એટલે ખબર પડે તમને. સમજાય કે નહીં? એટલે આ જેમ જેમ તમે દબાણ વધારતા જાઓ છો એમ આ બધા પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય? વધે. આની પણ પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય? વધે. અહીંયા તમને આપણે એક સરસ મજાનું એક એનિમેશન તમને બતાવવું છે, જુઓ. બરાબર, 1 સેકન્ડ. હા, યસ. અહીંયા જો ખાસ બધા તમને જોરદાર મજા આવશે. હું જેટલું પણ બોલ્યો, જેટલા પણ એક્ઝામ્પલ આપ્યા એમાં તમને બધું મસ્ત ઘણું બધું સમજાઈ ગયું તમને. પણ હું એવું સમજુ છું કે તમે જેટલી પણ વસ્તુ આ રીતે એનિમેશનથી જોશો ને એ તમારા માઇન્ડમાં લોંગ ટાઈમ સુધી આ વસ્તુ ફિટ થઈ જશે. હા, ટેક્સ્ટ બુકમાં જે વાક્ય લખેલા છે ને, જ્યારે પણ તમે વાક્ય વાંચશો ને તમારા માઇન્ડમાં એક્ઝેક્ટ સીધું, ભલે તમે વાંચો છો વાક્ય પણ તમારું માઇન્ડ એ બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ કરવાનું સ્ટાર્ટ કરશે, તમને વિઝ્યુલાઇઝ થવા માંડશે, દેખાવા માંડશે. યસ, એકચ્યુઅલી આવું હોય આમ. હા, એમ કે તમે જે વસ્તુ કોઈ દિવસ જોઈ જ નથી બેટા એનો મતલબ નહીં ખબર પડે. ઘણી ધારો કે કોઈક જમવાની એઝ એક્ઝામ્પલ કે ચાઇનીઝ આઈટમ છે ચુંગચા. હવે ચુંગચા કેવું લાગે? હવે આપણને તો ચુંગચા કોઈ દિવસ ખાધું જ નથી તો દેખાવ, પણ પાઉંભાજી બોલું તો ડીશ દેખાય, પીઝા, પફ, બર્ગર, તરત ફટ 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 મગજમાં શેપ ને દેખાવ એનો આવવા માંડે, પાણી પણ આવવા માંડે મોઢામાં. પણ કહેવાનો આના પરથી મારો અર્થ એવો છે કે તમે ભલે ટેક્સ્ટ બુકમાં પેમ્પલેટમાં વર્ડ્સ શબ્દો વાંચશો પણ તમારું માઇન્ડ એને આખું ઇમેજિનેશન કરવા માંડશે. સમજાય છે? જોતા રહેજો. જુઓ, અહીંયાથી આ એક આપણું વેસલ, એક પાત્ર છે, અહીંયા આની અંદર વાયુ ભરેલો છે. હવે એક્ઝેક્ટ પ્રેક્ટિકલી તમને દેખાશે અહીંયા બાજુમાં. જુઓ, આ કોઈ તાપમાન ફિક્સ છે, નિર્દિષ્ટ તાપમાન, ચોક્કસ તાપમાન. પણ અહીંયા જે પ્રેશરનો જે કાંટો છે ધીરે 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 પ્રેશર આની પર વધતું જાય છે. આ પ્રેશર વધતું જશે, આ પિસ્ટન છે, પ્રેશર વધે એટલે આ વાયુના કણો પ્રવાહીમાં દ્રાવ્ય થવાના છે. બરાબર? તૈયાર? આંખો બરાબર ખુલ્લી રાખજો, ફાડી ફાડીને જોવાનું છે. જોતા રહેજો. હા, આ વાયુના કણો છે. હવે જો દબાણ વધ્યું તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધી. હજી દબાણ વધારીએ છીએ એટલે આ વાયુના કણોની પ્રવાહીમાં દ્રાવ્યતા જુઓ હજી વધે છે. ફરી રિપીટ કરીએ. જુઓ, અહીંયા જે પણ વાયુના કણો છે આપણે દબાણ વધારીએ એટલે દ્રાવ્યતા વધી. હજી આપણે બીજી વાર થોડુંક હજી વધારે દબાણ વધારીએ એટલે વધારે હજુ વાયુના કણો અંદર દ્રાવ્ય થાય. સમજી ગયા? એટલે દ્રાવ્યતા અને તાપમાનમાં સીધો સંબંધ. હવે જે પેમ્પલેટ બુકમાં જે પણ કોઈ વાક્ય છે તરત તમને સમજાશે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણના વધારા સાથે વધે. પાક્કું થઈ ગયું સર? આવડી ગયો? જોઈ લીધું મેં એનિમેશન પરફેક્ટ ક્લિયર કે જેમ જેમ દબાણ વધારો એમાં વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય? વધે. બરાબર? ક્લિયર બધાને? ચાલો આગળ વધીએ આપણે. તો આજના સેશનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને તમારે 12th સ્ટાન્ડર્ડની સૌથી પહેલી 4 માર્ક્સની મોસ્ટ આઈએમપી થિયરી છે. બરાબર? હેનરીનો નિયમ. એકદમ નાનો તો કન્સેપ્ટ છે પણ બહુ જ મસ્ત, બહુ જ કામનો ટોપિક છે. ટીક કરી રાખો. 4 માર્ક્સમાં પૂછાય એવું છે. છેલ્લા 1-2 વર્ષમાં 2-3 વર્ષથી હું કહું છું પણ આવેલું નથી. મતલબ કે ઇમ્પોર્ટન્ટ થિયરી છે પણ ઓબ્વિયસ છે કે આખા ચેપ્ટરમાંથી આટલી બધી થિયરી ને આટલા બધા દાખલા છે એમાંથી એક જ વસ્તુ એમને 4 માર્ક્સમાં પૂછવાની હોય છે. તો વારો આવતા વાર લાગે પણ હમણાં 2-4 વર્ષમાં પૂછાયું નથી એટલે આવવાના ચાન્સીસ વધારે છે.
हाँ आज एक जन मस्त लगे सर टीचर स्मार्ट होना चाहिए बोर्ड नहीं हाँ गुजराती वाળો चकला कोई दी बाज ना बने ये तो मोरे मोरो सर हूँ विद्यानगर जावानो छू कॉलेज एसपी यूनिवर्सिटी ओके અમારે પેપર ચાલુ થઈ ગયા છે સ્માર્ટ બોર્ડ વાપરતા પણ નથી આવડતું ટીચરને ચાલો सम्स दाखला બધું પછી પહેલા કન્સેપ્ટ સમજી લઈએ બરાબર હવે હેનરીનો નિયમ ટીક કરી દીધો 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે આગલું વાક્ય એનિમેશન થી ફોટો થી આપણી બધી વાત થી એક્ઝામ્પલ થી પરફેક્ટ સમજી ગયા ને સમજી ગયા ભાઈ કે સર પરફેક્ટ ક્લિયર થઈ ગયું અમને એનિમેશનમાં જોયું હતું અમે શું કે ભાઈ તમે જેમ જેમ દબાણ વધારતા જાઓ છો એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધતી જાય છે સરસ ખબર પડી ગઈ પણ હવે આપણે કોઈ ગાણિતિક સ્વરૂપ મેથેમેટિકલ ઇક્વેશન કોઈ ફોર્મ્યુલા સૂત્ર જોઈએ છે કે ભાઈ એટલું ખબર પડી કે દબાણ વધારો દ્રાવ્યતા વધી પણ આપણે એક્ઝેક્ટ જોવું છે કે એક બારને બદલે 2 બાર દબાણ કરીએ તો દ્રાવ્યતા વધે ખરી પણ કેટલી થાય સમજાય કે ના સમજાય મહેનત કરો તો એમ તમને વધારે માર્ક્સ આવે પણ એવું કોઈ સૂત્ર તો છે નહીં કે 3 કલાક મહેનત કરો તો આટલા માર્ક્સ આવે 4 કલાક મહેનત કરો તો આટલા માર્ક્સ આવે એવું કોઈ સૂત્ર નથી રાઈટ ઘણા બધા તમે બોલિવૂડના મૂવીમાં પણ ક્યાંક જોયું હોય જૂના બધામાં આમ એક્ટર અને એક્ટ્રેસ આમ મુંબઈમાં દરિયા કિનારે મરીન ડ્રાઈવ પર ક્યાંક બેઠા હોય પછી मैं तुमसे एक बात पूछूं तो कि हाँ पूछो तुम मुझसे कितना प्यार करते हो એટલે પેલો હીરો કે बहुत सारा नहीं ऐसा नहीं तुम कितना प्यार करते हो तो मारा जेवो હોય તો કે 400 કિલો જૂલ પ્રતિ મોલ સમજ્યા કે એટલે પ્રેમનો કોઈ એકમ તો છે નહીં કે આટલા કિલો જૂલ પ્રતિ મોલ હું તમને પ્રેમ કરી રહ્યો છું તો એવો એમ પ્રેમનો કોઈ એકમ છે નહીં પણ આમાં તો ભાઈ મેથેમેટિકલ કે ગાણિતિક ભાઈ પ્રેમમાં એવું ચાલે કે લવ હેઝ એ નો વર્ડ્સ ઇટ ઇઝ ઓનલી ફિલિંગ્સ પ્રેમને કોઈ શબ્દ નથી હોતા એ તો બસ માત્ર એક ભાવના છે હા આવતો રહે અને ભાવના જે વાળી એક જણો ઝાડની નીચે બેઠા જૂના જમાનાની વાત છે ભાઈ જૂના જમાનામાં આવું હતું આમ બગીચો હતો અને અમે એવું કંઈક સરસ ગાર્ડન જેવું કંઈક એરિયા કંઈક હશે સરસ મજાનું આમ કંઈ એમાં ઝાડ નીચે એક ભાઈ હતા એના ખોળામાં પેલા બેન આમ સૂતા હોય ને એવું કંઈક સીન કંઈક હશે એટલે પેલો ભાઈ કે તારી આંખોમાં મને આખી દુનિયા દેખાય છે તે ઉપર એક ભરવાડનો છોકરો ચડ્યો હતો તેણે ઉપરથી બૂમ પાડી આ મારું એક ગધેડું ખોવાય છે જો તો ભાઈ ક્યાંય દેખાય છે એમાં તારી આંખોમાં મને આખી દુનિયા દેખાય છે આણે શું કીધું મારું એક ગધેડું ખોવાય છે કે છે ત્યારે નો અધર ફિલિંગ્સ ફોર ઓનલી અજય સર હા ફિલિંગ્સ ઓનલી ફોર સ્ટડી એન્ડ કેમિસ્ટ્રી બરાબર ચાલો વાહ વાહ હા બરાબર આગળ વધીએ તો વાત આપણે એ ચાલતી હતી અહીંયા કે આપણે કંઈક ગાણિતિક કંઈક મેથેમેટિકલ ઇક્વેશન કંઈક સંબંધ એવો લાવવો છે કે ભાઈ આ વાયુ છે એનું એક બારને બદલે જો એની પર 2 બાર દબાણ લાગુ પાડવામાં આવે તો એ આટલો દ્રાવ્ય થશે સમજાય કે ના સમજ્યા તો એના માટે જો અચળ તાપમાને બરાબર તાપમાન તો બદલવાનું નહીં પ્રવાહીમાં હવે આમાંથી મેઇન કીવર્ડ્સ આપણે જોવાના છે અંડરલાઈન કરવાના છે જોતા રહેજો અચળ તાપમાને પ્રવાહીમાં અહીંયા શબ્દ વાયુની દ્રાવ્યતા અચળ તાપમાને વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં છે શું કહે છે વાયુને ટીક કરો કીવર્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આખું વાક્ય ઓટોમેટિક તમને પછી યાદ રહેવાનું છે મેઇન કીવર્ડ શું છે કે ભાઈ વાયુની જે દ્રાવ્યતા છે એ એના આંશિક દબાણના સમપ્રમાણમાં છે એટલે કે વાયુ કેટલો દ્રાવ્ય થશે એ એની ઉપર જે લાગુ પાડવામાં આવતા દબાણ પર આધાર રાખે છે સમજ્યા કે નહીં સર તમારા જેવું કેમિસ્ટ્રી કોઈ ના ભણાવી શકે યુ આર અ કિંગ ઓફ કેમિસ્ટ્રી થેન્ક યુ બરાબર બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ લાઈક બી અ કિંગ આઈ વોન્ટ ટુ બી કિંગ મેકર હે ને તમને બધાને કિંગ બનાવે છે જાસ્મીન બેટા બરાબર પંભાર ઓકે સરનેમ થોડી વાતતા નથી ભાવતી મને પંભાર જાસ્મીન થેન્ક યુ બટ મારે તમને બધાને બસ તમારા સ્કૂલના ક્લાસમેટ તમારા ફ્રેન્ડ્સ એવું કહેવા જોઈએ આ મારા બેટા 11માં આટલા બધા માર્ક્સ આવતા નહોતા કેમિસ્ટ્રી આટલું બધું આવડતું નહોતું 12થમાં શું જાદો થઈ ગયો એને હા ઉन्होंने ज्ञान साला का बूस्टर डोज लिया है भाई તો વાક્ય સમજાયું કે નહીં શું કહે છે કે ભાઈ વાયુની જે દ્રાવ્યતા છે
એ એના આંશિક એટલે પોતાના આગવા એની પર લાગુ પાડવામાં આવતા દબાણના સમપ્રમાણમાં છે. જેટલું દબાણ વધુ લગાડો એટલો વાયુ એમાં વધારે દ્રાવ્ય થાય. હવે એ જ ટાઈમમાં બીજા કોઈક દેશમાં અલગ રીતે આ બંને હેનરી અને ડાલ્ટન કઈ ભેગા પ્રયોગ નહોતા કરતા, પણ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પણ સ્વતંત્ર રીતે એ સમયગાળામાં એણે પણ આવું કંઈક શોધ્યું હતું. એણે પણ આવું કંઈક તારણ કાઢ્યું હતું કે પ્રવાહી દ્રાવણમાં જો આવ્યું વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનો અવયવ છે. અવયવને ઇંગ્લિશમાં કહેવાય ફંક્શન. ફંક્શન એટલે આપણું સગાઈનું ફંક્શન, લગ્નનું ફંક્શન, હલ્દી ફંક્શન. એ ફંક્શન નહીં, સમજજો. મેથેમેટિક્સ મેથ્સમાં તમારે આવું આવે છે અવયવ. ફંક્શન એનો મતલબ એવો થાય ઇંગ્લિશમાં સમજીએ તો ડિપેન્ડ્સ ઓન, એના ઉપર આધારિત. એટલે કે આ જે વાયુની દ્રાવ્યતા છે ને એ એના આંશિક દબાણનો અવયવ છે. એટલે કે આંશિક દબાણ બદલાશે તો દ્રાવ્યતા બદલાય, આંશિક દબાણ વધારો તો દ્રાવ્યતા વધે, આંશિક દબાણ ઘટાડો તો દ્રાવ્યતા ઘટે. સમજાય કે ના સમજાય બેટા તમે લોકો? તો એમ બંને વાક્ય સેમ જ છે, ખાલી થોડુંક અહીંયા શબ્દ છે, આપણે બંનેમાં શબ્દો અલગ જોઈએ તો અહીંયા શબ્દ સપ્રમાણતા છે, અહીંયા શબ્દ છે અવયવ. બાકી વાત એની જ છે. વાયુની દ્રાવ્યતા આંશિક દબાણનો અવયવ છે, અહીંયા એના સમપ્રમાણમાં છે. સમજાય કે નહીં? જો હવે આગળ, જો દ્રાવણમાંના વાયુના મોલ અંશનો ઉપયોગ માપન માટે કરીએ, મતલબ કે ભાઈ ધારો કે ઉદાહરણ તરીકે કે આપણે કોઈક વ્યક્તિને ઓળખતા નથી નામથી, એટલે આપણે શું કહીએ, આપણે નામ તો નથી ખબર પણ પેલા બની જાડિયા જાડિયા ટકલા જેવા હતા કે હા ટકલું ઓળખ્યો આપણે, હા જાડિયો ટકલો હતા કે હા જાડિયો ટકલું. પણ ભાઈ જાડિયું ટકલું ક્યાં સુધી ચલાવવું? કંઈક એનું નામ તો હોવું જોઈએ, નામ જાણી લો એટલે કાયમ એને જાડિયું ટકલું આપણે એવું કહેવું નહીં. એમ દ્રાવ્યતા પણ કેવી રીતે માપશો? કોઈક જથ્થામાં તો માપવી પડશે ને. ગ્રામ, કિલોગ્રામ, મોલ શેમાં માપવી છે? તો હેનરી નામના વૈજ્ઞાનિકે દ્રાવ્યતાને મોલ અંશમાં માપી. એટલે હવે શબ્દ શું આવશે? જુઓ, વાયુની દ્રાવ્યતા નહીં, એના મોલ અંશ. વાત તો એની જ છે કે વાયુના મોલ અંશ વાયુના આંશિક દબાણને, એ દાબાણ લખે, દબાણને સમપ્રમાણમાં છે. આગળનું જ વાક્ય વાયુની દ્રાવ્યતા એના દબાણને સમપ્રમાણમાં. હવે અહીંયા દ્રાવ્યતાને બદલે વાયુના મોલ અંશ શબ્દ છે કે ભાઈ દ્રાવ્યતાને કોઈક એક એકમમાં તો માપવી પડે કે નહીં? સમજી ગયા કે નહીં? તો અહીંયા શબ્દ લીધો વાયુના મોલ અંશ તેના ઉપર લાગુ પાડવામાં આવતા આંશિક દબાણને સમપ્રમાણમાં છે. સમપ્રમાણ તો બધાને ખબર પડે જ કે જેટલું દબાણ વધારો એટલી દ્રાવ્યતા વધે. સમજાય કે નહીં? ફરી પાછું આખું યાદ રાખવાની ટેકનિક તમને સમજાવું છું. હવે આનું મેઇન વાક્ય જે આવે છે એ જુઓ તમે. હેનરીના નિયમનું સામાન્ય સ્વરૂપ આપતા કહીએ કે બાષ્પ કલામાં, કલા એટલે અવસ્થા, વાયુનું આંશિક દબાણ P વાયુના મોલ અંશને સમપ્રમાણમાં છે. ઉપરનું જ વાક્ય છે, ખાલી આમ કરેલું છે. શું કરેલું છે? એટલે શું કે ભાઈ અહીંયા શબ્દ કેવો હતો જોજો, દ્રાવ્યતા એટલે કે મોલ અંશ દબાણને સમપ્રમાણમાં છે. હવે એક્ઝેક્ટ જે હેનરીનો નિયમ છે એમાં આમ કરી નાખ્યું. આમ શું આગળ આવી ગયું? દબાણ આગળ આવી ગયું. સૂત્ર સરખું બનાવતા ફાવે એટલા માટે તેને બોલતા ફાવે. એકચ્યુઅલી જો હું આવું લખું ને, x ચલે છે p, મતલબ એનો એ છે, પણ આમ અલગ મતલબ નીકળે કે દ્રાવ્યતા વધે ને તો દબાણ વધે. હે, એવું નહીં, દબાણ વધે તો દ્રાવ્યતા વધે. હા, એ વાત બરાબર. દબાણ વધે તો એક સૂત્ર છે આવું, T ચલે છે V. કોઈક વાયુ હોય ને એનું તમે તાપમાન વધારતા જાઓ, તાપમાન વધારો તો વાયુ આપણને ખબર છે કે વિસ્તરણ પામે એટલે કે એનું કદ વધે. જેમ કે વેહિકલ જે પણ છે એની ટાયરમાં એર હવા હોય છે, એમ તાપમાન વધે તો જેમ જેમ રોડ સાથે ઘર્ષણ થાય, ઉનાળાનો ટાઈમ છે, તાપમાન વધે તો જે પણ અંદર વાયુ છે શું પામે? વિસ્તરણ પામે. તો તાપમાન વધે એમ વાયુનું કદ વધે. પણ આવું ના વંચાય કે કદ વધે તો તાપમાન વધે, એવું વાંચવામાં સમજો. ઇફેક્ટ નેચરની શું ઇફેક્ટ છે? દબાણ, તાપમાન એ બે વસ્તુ છે, એમાં ફેરફાર થાય તો કદમાં શું ફેરફાર થાય છે એ રીતે વાંચવું પડે. એમ અહીંયા પ્રોપર વાંચવામાં, બોલવામાં, સૂત્રની દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સરખું બેસે
એટલે આનો મતલબ સીધો એવો નીકળે કે તમે વાયુનું દબાણ વધારતા જાઓ તો એ વાયુના દ્રાવ્યતાને મોલ અંશમાં માપે છે, એટલે મોલ અંશ વધતો જાય એનો. પછી સપ્રમાણતાનો જે સિમ્બોલ છે કાઢી અને P = KH × X. કે સપ્રમાણતા અચળાંક છે. હેનરી પોતાનું નામ સૂત્રમાં રહે એટલા માટે થઈને એણે KH મૂકેલું છે. તો આમ જો તો અત્યાર સુધી 4 વાક્યો થયા, એકનું એક વાક્ય રિપીટ જ ચાલે છે. ખબર પડે સાહેબ? હવા અને પવન બંને શબ્દોના અર્થ અલગ. લે બોલો, હવા અને પવન હવે આમ તો અલગ જ ને બંને ભાઈ, સમજી ગયા કે નહીં? ત્યારે એના જેવું થોડુંક સરખું થોડુંક અલગ, પણ અત્યારે હું વેહિકલની વાત કરું છું એટલે આપણે ત્યાં એવું નથી બોલતા કે મારા ગાડીના ટાયરમાં થોડોક પવન ભરી આપો ને, એવું નથી કહેતા. આપણે હવા બોલીએ છીએ કે હવા ભરી આપો એની અંદર, હે ને? તો આપણે સ્પેસિફિક શબ્દ સ્પેસિફિક જગ્યાએ અલગ અલગ રીતે યુઝ કરતા હોઈએ છીએ આપણે. ચાલો, તો હવે 4 વાક્યો હતા. સૌથી પહેલું વાક્ય જુઓ તો તમને કન્ફ્યુઝન ના થાય. આવું હતું, વાયુની દ્રાવ્યતા તેના આંશિક દબાણના સમપ્રમાણ. બીજા બધા શબ્દો આગળ પાછળ આપણે એડજસ્ટ પછી કરવાના, પણ દ્રાવ્યતા શબ્દ છે જુઓ, આવું આવ્યું. દ્રાવ્યતા આ જનરલ વાત છે કે ભાઈ દ્રાવ્યતા એના આંશિક દબાણને સમપ્રમાણમાં છે. સરસ. પછી સમકાલીન, એ જ સમયમાં તે જ સમયે લખ્યું છે સમકાલીન, એની આસપાસ હોય. પછી હવે એવું એક્ઝેક્ટ તમારે પાછું ચેક નહીં કરવાનું કે હેનરીની જન્મ તારીખ આ હતી અને ડાલ્ટનની જન્મ તારીખ આ હતી. હવે એવું સમકાલીન એટલે એ અરસામાં, એની આસપાસમાં. સમજાય કે નહીં? ધારો કે હું અને ઇલોન મસ્ક બંને સમકાલીન કહેવાય, પણ સમકાલીન એટલે ઇલોન મસ્કની ઉંમર અલગ હોય, મારી અલગ હોય, એનું કામ અલગ છે મારું, પણ પૃથ્વી પર હવે લગભગ બંને એકબીજાની આસપાસ હયાત છીએ. અને હું પણ કંઈક ઇલેક્ટ્રિક કાર બનાવી દઉં કેમિકલથી ચાલતી, આમ ખબર પડી કે નહીં? આટલું સોડિયમ નાખી અને બીડી સળગાવી ઠૂઠું અંદર નાખો, ગાડી જાય રોકેટની જેમ, એવું કંઈક હું શોધી નાખું. અને ઇલોન મસ્ક, તો હું અને ઇલોન મસ્ક સમકાલીન કહેવાય. સમજાય કે ના સમજાય? એ રોકેટ ઉડાડે ને આપણે રોકેટ ઉડાડીએ, પણ આપણા રોકેટ એટલે ગનગોળા હોય, ફેંકા મોટા મોટા માર્યા હોય. આપણા ગુજરાતી લોકોના કામકાજ એવા કે ઇલોન મસ્કને પાછળ પાડી દેવા. તો વાત એવું કરું છું કે એ જ ટાઈમે સેમ ડાલ્ટને પણ આવું જ કીધું, વાયુની દ્રાવ્યતા આંશિક દબાણના સમપ્રમાણમાં, એને શબ્દ ભાઈએ યુઝ કર્યો અવયવ. પછી ભાઈ દ્રાવ્યતા ક્યાં સુધી ચલાવીશું? એક વિદ્યાર્થી કે સર આંશિક દબાણ એટલે શું? વાયુ, અહીંયા ધારો કે તમે આમાં જુઓ છો બેટા, આ એક પાત્ર છે, તો આ પાત્રમાં દબાણ અને આંશિક દબાણનો મતલબ લગભગ 99% તમે સેમ જ સમજવાનો, પણ આંશિક શબ્દ ક્યારે લાગુ પડે છે કે એની સાથે બીજો કોક પણ હાજર હોય ને ત્યારે. ઉદાહરણ તરીકે આંશિક શબ્દોનો એક્ઝેક્ટ મતલબ કેવો થાય છે? આગવું, ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિવિજ્યુઅલ. સમજો, એનું પોતાનું. ધારો કે મારો પગાર મહિને 50,000 છે, મારા વાઈફનો સેલરી ધારો કે 20,000 હોય, અમારા બંનેનું ટોટલ થઈને દર મહિને ઘરે ધારો કે 70,000 રૂપિયા આવે છે. તો એમાંથી 70,000 રૂપિયામાંથી 50,000 એ મારો આંશિક પગાર કહેવાય અને 20,000 એમનો આંશિક પગાર કહેવાય. સમજાય છે? મારું પોતાનું આગવું એમ કહેવાનો અર્થ અહીંયા છે કે એની ઉપર, એ વાયુ ઉપર જ લાગુ પાડવામાં આવતું દબાણ, બીજા કોઈની વાત નથી કરતા. પછી હવે દ્રાવ્યતાના બદલે આપણે મોલ અંશ શબ્દ લઈ લઈએ, તો અહીંયા જે વાક્ય ચાલતું હતું દ્રાવ્યતાના બદલે શું બોલવાનું? પછી શબ્દ આવી જાય આમાં મોલ અંશ આંશિક દબાણના સમપ્રમાણમાં છે. પછી એક્ઝેક્ટ મીન હેનરીનું વાક્ય આવે એટલે આ બદલે અદલા બદલી કરવાના. હવે ભૂલી જાઓ તો અહીંયા આ યાદ રાખો, P ચાલે છે X એટલે P પહેલા બોલવાનો, એટલે કે આંશિક દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં છે. ક્લિયર કે નહીં? તો P ચલે છે KH × X. બરાબર. હવે છોકરાઓ આનો આપણે આલેખ દોરવો છે. સરસ દોરીએ. હવે સીધી રેખાનું સમીકરણ શું છે ભાઈ? તો સીધી રેખાનું સમીકરણ આવું છે, y = mx + c. બાયોલોજી વાળા માથું ખંજવાળશે કે સર સીધી રેખાનું સમીકરણ એટલે શું? તો બેટા 11th સ્ટાન્ડર્ડમાં આ મેથ્સ ગ્રુપ વાળા જે સ્ટુડન્ટ છે એમને મેથ્સમાં એક આવું સમીકરણ આવે છે. એનો મતલબ સમજાવું કે ભાઈ કોઈ પણ તમારું કેમિસ્ટ્રી કે ફિઝિક્સનું કોઈ પણ આવું સમીકરણ છે, કોઈ પણ સૂત્ર છે આવું, જો એ
આ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી આ સ્વરૂપમાં સેટ થતું હોય તો જો તમે એનો આલેખ દોરો તો એ આલેખ સીધી રેખા આવે એટલે કે y અક્ષ પર દબાણ લો, x અક્ષ ઉપર તમે મૂળ અંશ લેશો, પછી m એટલે શું છે બેટા? m એટલે ઢાળ. એટલે આપણે અહીંયા જો પાછળ તમને આલેખ આપેલો છે, અહીંયા હું ફરીથી લખું, જુઓ આ જે છે P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x, તો એને આપણે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. આ y એટલે y અક્ષ પર જુઓ, અહીંયા ઉદાહરણ તરીકે HCl લીધું છે, જરૂર નથી જે લખવા, તમે જસ્ટ ખાલી P લખો તો પણ ચાલે. કે અહીંયા y અક્ષ પર દબાણ લેવાનું, x અક્ષ ઉપર x એટલે કે મોલ અંશ, આ રહ્યો શબ્દ, એટલે કે અહીંયા x અક્ષ ઉપર મેં મોલ અંશ લીધેલો છે. હવે હું P અને x એટલે કે જેમ જેમ દબાણ વધારતો જઈશ એમ દ્રાવ્ય જે પણ છે એના મોલ અંશ વધતા જાય, એટલે કે એની પ્રવાહીમાં દ્રાવ્યતા વધતી જાય. દબાણ વધારું તો મોલ અંશ વધે, દબાણ વધારું મોલ અંશ વધે. એટલે એના આ બધા હું આ રીતે પોઈન્ટ કહેતા રીડિંગ, આવા બધા હું લઉં, અહીંયા રીડિંગ લીધા બધા મેં, આ રીતે બધા મેં ડોટ કર્યા ગ્રાફ પેપર ઉપર. પછી આ બધા ડોટને આ રીતે આમ કનેક્ટ કરું, બરાબર? આ રીતે મેં કનેક્ટ કર્યા બધાને. યસ, તો ડોટ એવી રીતે બધા આવશે કે ઓટોમેટિક તમારી એક સીધી રેખા બને. તો સર આ એમ શું છે પણ એ અમને ખબર ના પડી મેથ્સ વાળાને. બેટા એમ એટલે થાય ઢાળ. એમ એટલે શું થાય? ઢાળ. સર ઢાળ એટલે આ તમારો જે આલેખ છે ને બેટા, એ આલેખમાં અહીંયા આ જે ભાગ દેખાય છે આટલો, આમ જે સ્લોપ કહેવાનો એ તો સમજાય ને, એને જ કહે છે ઢાળ. અને અહીંયા ઢાળનું મૂલ્ય આવશે KH જેટલું, કાં તો KH નું મૂલ્ય કહેવાય ઢાળ જેટલું. સમજ્યા? તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી જે સૂત્ર છે એનો અર્થ એવો થાય કે P અને x, કદાચ આટલું ડિટેલમાં પણ તમને ના સમજાય તો P અને x એટલે કે આંશિક દબાણ અને મોલ અંશ એકબીજાના સમપ્રમાણમાં છે. સમપ્રમાણનો મતલબ જ એવો થાય કે જેમ જેમ P વધે એમ એમ x તમારો વધે, એટલે બંનેનો આલેખ આ રીતે આમ સીધી રેખામાં આવતો હોય. ચાલો હવે મેથ્સ વાળા સ્ટુડન્ટે મને કહેવાનું છે કે બેટા અહીંયા આ C એટલે શું? આ જે C છે ને, આ C નો શું મતલબ થાય? C શું છે? સર 11th મને ઓર્ગેનિક કેમિસ્ટ્રી નથી આવડતું, 12th માં પ્રોબ્લેમ પડશે. ના, તમે આપણી બેચમાં જોઈન્ડ હશો અને હું જીવતો હોઈશ તો પ્રોબ્લેમ નહીં આવવા દઉં. का मतलब है मैथ्स वाले? અચળ. હા અચળ તો કહેવાય, તો બધાને આવડશે. કોન્સ્ટન્ટ બધાને આવડશે, અચળ બધાને આવડશે, એ આન્સર નહીં. હા વાહ દીપ બેટા વાહ, એક દીપે એકલા સાચો આન્સર આપ્યો છે, બાકીના બધાના ખોટા. અચળ 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 કહેવાય ભાઈ, અસલી શું કહેવાય? અચર પદ અચર પદ અચર પદ અચર પદ, કચર પટર નહીં. એને કહેવાય આંતરછેદ. શું કહેવાય? આંતરછેદ. એને કહે છે શું કહે છે એને? આંતરછેદ. હવે બાયોલોજી વાળા કે સર આંતરછેદ એટલે શું? બેટા આંતરછેદનો મતલબ એવો થાય કે આપણો આલેખ y અક્ષને જ્યાં પણ છેદતો હોય એ મૂલ્યને કહેવાય આંતરછેદ. આંતરછેદનો અર્થ સમજાવું તમને. બરાબર? આંતરછેદ એટલે શું? y અક્ષને આલેખ જ્યાં છેદે તે મૂલ્યને કહેવાય આંતરછેદ. સાહેબ
આવી અમને અત્યારે ખબર પડી, મેથ્સ વાળા છીએ તો. બાષ્પ કલા એટલે શું? બાષ્પ એટલે બાષ્પ, કલા એટલે અવસ્થા. બાષ્પ અવસ્થા. પણ આપણી ગુજરાતીમાં અતિ શુદ્ધ ગુજરાતી ભાષામાં લોકો ઇંગ્લિશનું ટ્રાન્સલેટ કરે એટલે બાષ્પ કલા શબ્દ આવે. તો આ સી એટલે કહેવાય આંતરછેદ, એટલે કે આપણો આલેખ વાય અક્ષને, પણ અહીંયા ક્યાંય વાય અક્ષને છેદતો જ નથી, કેમ કે એ અહીંયા આને કહેવાય ઓરિજિન, ગુજરાતીમાં કહેવાય ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ બિંદુમાંથી શરૂઆત થાય છે, એટલે અહીંયા બાજુમાં તમે જોશો તો કંઈ છે જ નહીં. આના અહીંયા બાજુમાં +0 શું છે? +0. આંતરછેદનું મૂલ્ય અહીંયા શું આવશે? 0. એટલે કે આપણો આલેખ અહીંયા ઓરિજિનમાંથી સ્ટાર્ટ કરવાનો છે. સમજ્યા કે નહીં? આટલું ક્લિયર બધાને? પહેલા હવે અહીંયા જે વર્ણન છે તરત તમને સમજાશે. જો વાયુના આંશિક દબાણ એટલે કે P વિરુદ્ધ દ્રાવણના મોલ અંશનો આલેખ દોરવામાં આવે, બરાબર, દર્શાવ્યા મુજબ આવશે. સીધી રેખાના આલેખના ઢાળનું મૂલ્ય KH ના મૂલ્ય જેટલું થશે. જેમ જે મોસ્ટ આઈએમપી વાક્ય, જેમ KH નું મૂલ્ય વધારે તેમ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે. બહુ અઘરું વાક્ય છે. KH નું મૂલ્ય વધારે તેમ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે. પહેલા સમજીએ. જુઓ, સૌથી પહેલા તો અહીંયા આગળ મારે તમને આ દેખાડવું છે. જોજો પહેલા અહીંયા બેટા ચેક કરો, બધા અહીંયા ખાસ જોતા રહેજો. સૌથી પહેલા આપણે ઉદાહરણ તરીકે અહીંયા ઓક્સિજન, આ એકનું એક મારાથી ભૂલમાં 2 વાર રિપીટ થઈ ગયું છે. અહીંયા જુઓ, આ N2 વાયુ છે. 293 કેલ્વિન તાપમાને KH નું મૂલ્ય છે 76.48, અને એના જ નાઇટ્રોજન વાયુનું જો તાપમાન વધારીને 303 કેલ્વિન કરો તો KH નું મૂલ્ય વધ્યું. તો અહીંયા એવું કહેવાય કે KH વધે, સોરી, તાપમાન વધે એટલે KH વધે. તો કે હા. ઓક્સિજનમાં જુઓ, 293 એ કેટલું છે? 34, અને 303 એ 46 ની આસપાસ. તો એક વાક્ય આપણે અહીંયા એડ કરીએ. જોજો, તાપમાન વધે તો KH વધે, અને KH વધે તો દ્રાવ્યતા ઘટે. પણ સર સમજાયું नहीं हमने कि કેવી રીતે આ દ્રાવ્યતા ઘટે. दिखाते ना अभी आपको, देखो कैसे होता है ये. આ બધું તમને નિંજા નોટ્સમાં આપેલું છે, સાબિત કરીને બતાવું તમને. જુઓ અહીંયા ખાસ આપણી પાસે સૂત્ર છે P = KH × X. હવે X ને હું સૂત્રનો કરતા બનાવું છું, એટલે કે દ્રાવ્યતા X બરાબર P ભાગ્યા KH. તો અહીંયા આવું લખાય કે દ્રાવ્યતા X ચલે છે 1 ભાગ્યા KH. યસ ઓર નો? આવું કહેવાય? એનો અર્થ તો એવો થયો કે ભાઈ અહીંયા જો KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આના સૂત્રો પરથી લાવ્યો કે નહીં તમારા માટે? P = KH × X પરથી આપણે લાવ્યા કે દ્રાવ્યતા જે X છે, દેખાય છે, એ KH ના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. બરાબર કે નહીં? તો આના ઉપરથી કહી શકાય કે તાપમાન, એ તો આપણે જોયું જ કે તાપમાન વધે તો KH વધે, KH વધે તો દ્રાવ્યતા ઘટે. તો આ તમને બધી જ વસ્તુઓ સરસ લખીને ટેકનિક બધું જ વસ્તુ નિંજા નોટ્સમાં આપેલી છે. તો અમે સાથે લખતા જાઓ, લખવું હોય તો પણ કોઈ વાંધો નથી. બરાબર? તો આ દ્રાવ્યતા અને KH નો સંબંધ થયો. આ જે છે ને ક્વેશ્ચન, મેં ગયા વર્ષે એક્ઝેક્ટલી આ ટાઈમે એપ્રિલ મહિનામાં હું નીટની બેચ લેતો હતો. હજી 2024ની નીટની એક્ઝામ થઈ નહોતી. ત્યારે મેં છોકરાઓને કીધું હતું કે ભાઈ આ હેનરી વાળો જે ટોપિક છે એના આધારિત બહુ જ મસ્ત ક્વેશ્ચન પૂછાય છે. ક્વેશ્ચન આપણને એવા આપે કે A, B, C 3 વાયુઓ છે, ત્રણેયના KH ના મૂલ્યો આપણને આપી દેશે, અને આપણને એવું કહેશે કે આમાંથી કયા વાયુની દ્રાવ્યતા વધારે છે કે કયાની ઓછી છે, કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. આવો ક્વેશ્ચન છેલ્લા 36 વર્ષમાં નીટમાં એક પણ વાર પૂછાયો નહોતો. એટલે બધાને એવું લાગે કે આવું થોડું પૂછાય, પણ મેં કીધું હતું કે ભાઈ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે,
પૂછી શકાય એવું છે, ના પૂછે એ અલગ વસ્તુ છે, પણ તમે તૈયાર કરજો અને મે મહિનામાં એટલે કે 2024માં ગયા વર્ષે एग्जाम થઈ નીટનું પેપર જોઈ લેજો કે ક્વેશ્ચન આવ્યો તો એવો તો किसी भी चीज को भाई हल्के में मत लेना मतलब કે જેવું તેવું ના સમજશો આવું પૂછાઈ શકે છે સમજાય કે નહીં તો આ દ્રાવ્યતા અને KH એકબીજાના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે હવે આના આધારે થોડાક અટપટા બીજા પણ ક્વેશ્ચન છે અહીંયા આવું લખી શકાય આપણને કહે છે કે ઢાળ બરાબર KH એવું આપણે જાણીએ છીએ કે નહીં હા આપણે અહીંયા સાઈડમાં અહીંયા લખીએ આપણે આપણે જાણીએ છીએ કે ઢાળ બરાબર KH થાય આથી દ્રાવ્યતા એટલે કે મોલ અંશ x 1/ઢાળ આપણે આવું લખવું હોય તો લખી શકાય કે ના લખી શકાય ને કે ઢાળ વધે તો દ્રાવ્યતા घटे अच्छा उदाहरण तरीके આપણે આવો એક આલેખ દોરીએ છીએ આ લગભગ સીધી લાઈન ચાલે છે હું સમજીને ચાલુ છું બરાબર થોડીક ત્રાસી છે ચાલો સમજી લે સીધી છે હવે આમાંથી અહીંયા આ કલર દેખાય છે ચાલો એક ઓ ભાઈ આ બે આ ત્રણ અને આવી ચાર લાઈન આપણે આ ગુજસેટ 2024માં 2014માં આવેલો ક્વેશ્ચન છે બરાબર અહીંયા A, B, C અને D આ ચાર વાયુઓ છે અહીંયા P વિરુદ્ધ મોલ અંશનો એનો આલેખ છે તો આમાં આપણને એવો ક્વેશ્ચન પૂછે છે કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી આન્સર એ આવે કે ડી આવે આટલું લોજિક જબરજસ્ત તમને લખાવ્યું તો સૌથી પહેલા સમજો કે તમારા કોની સ્કૂલમાં આ નોટ્સ તમને તમારા ડિજિટલ બોર્ડ બધે છે ને કેટલા સ્કૂલમાં કેટલી ટીચરો તમને આ બધી નોટ્સ લખાવેલી છે આના બધા એમસીક્યુ ભૂગા કાઢીના કેવા આવે છે આ બધા આન્સર આનો શું આવશે તો આનો આન્સર આવશે એ જેમ જેમ ઢાળ વધતો જાય એમ દ્રાવ્યતા ઘટતી જાય યસ અમુકે ડી આન્સર લખ્યા છે ખોટો આન્સર કયો આવે એ તમને સમજાવવું જોઈએ અહીંયા આન્સર આવશે આપણો એ તો આ આખી ટેકનિક સ્ટેપ બાય સ્ટેપ સમજ્યા ત્યારે આ ક્વેશ્ચન આવડે છે ગુજસેટ લેવલના ક્વેશ્ચન્સ તમે અત્યારે સોલ્વ કરી શકો છો ભાઈ તો એ આ બધું ટેકનિકના કારણે છે બરાબર પહેલા હું સમજાવી દઉં પછી તમારે લખવો તો લખજો થોડુંક મારે કેમ કે લિંક તૂટી જશે આપણી તો અહીંયા વાક્ય હતું હવે એકદમ જોરદાર શીરાની જેમ તમને ગળામાં ઉતરી જવાનું રેકોર્ડિંગ રહેશે વિડીયોનું હા આવતું વર્ષ તમારું ચાલે ત્યાં સુધી બોર્ડ એક્ઝામ પૂરી કરો ત્યાં સુધી બરાબર જેમ KH નું મૂલ્ય વધારે તેમ KH નું મૂલ્ય વધે તેમ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે હવે સાબિત થઈ ગયું આપણે કરી દીધું હવે આ બે વાક્ય તાપમાન વધતા KH નું મૂલ્ય વધે દેખાય જ છે તાપમાન વધે છે તો KH ના મૂલ્ય વધે છે એટલે કે દ્રાવ્યતા ઘટે છે આ વાક્ય સમજાતું નથી પણ મેં તમને લખાવી દીધું અહીંયા શોર્ટકટમાં બાજુમાં તમારે લખવું હોય તો લખી રાખવાનું
કે x છે એ KH ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમને સમજાઈ જશે, યાદ આવી જશે કે હા તાપમાન વધે એમ KH વધે દેખાય જ છે અને KH વધે તો દ્રાવ્યતા ઘટે. આથી જળચર સજીવો ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહી શકે છે. બરાબર છે, તાપમાન વધે ને તો પાણીમાં ઓક્સિજન બહુ ઓછો દ્રાવ્ય થાય. ઓકે, એક બે વર્ષ પહેલા મેં ટેસ્ટમાં આવો ક્વેશ્ચન પૂછ્યો હતો 2 માર્ક્સમાં. જળચર સજીવો ઉનાળા કરતા શિયાળામાં વધુ સગવડપૂર્વક રહી શકે છે, પાણીમાં વધુ સગવડપૂર્વક રહી શકે છે. કારણ આપો. એક જણાવ્યું કે ઉનાળામાં નદી, તળાવ, સરોવરમાં પાણી હોતું નથી, જેથી જળચર સજીવો જીવી શકતા નથી. માટે શિયાળામાં પાણી હોવાને કારણે સજીવો, જળચર માછલી, પ્રાણી રહી શકે છે. બોલો છે એ ભગવાન, વાત સાચી છે, પણ ઉનાળામાં બધાય તળાવ, બધી નદી એવા ના હોય ને કે પાણી નથી. એટલે પછી મારે કારણમાં લખીને હવેથી મને લાગ્યું આપવું પડશે. ધારો કે ઉનાળામાં અને શિયાળામાં નદીમાં પાણી છે, તો બરાબર, તો સર વિચારીએ આન્સર શું આપી શકાય. બાકી જો પાણી ના હોય ને તો પણ ના રહી શકે. હવે આવા લોકો હોય છે. સાહેબ KH નું એકમ અહીંયા લખેલો જ છે, કિલો બાર. 12 એકમ છે, 12 એનો દબાણનો એકમ છે KH.